करनारा शुभ सोनो सदा करनारा तमे भक्तों दुख हरनारा शुभ सोनो सदा करनारा मारा मन मावसो भये आवी हसो शांति स्थापो दया करे दर्शन शिवयापो शंभो चरणे घड़ी माधु घड़ी घड़ी अष्ट તમે બધા બોલો છો કે નહીં? કોઈનો અવાજ નથી આવતો. એક મિનિટ પ્રભુ. રમેશભાઈ આ બેનો કહે છે અમે બધા ગાઈએ છીએ, અવાજ નથી આવતો. ગાવાનું છે બધા. હવે હું ગાઉં એટલે ખબર પડે. અંગે ભસ્મ સ્મશાનની સંગે રાખો સદા તોડી અંગે થોડો અવાજ વધારવાનો છે. ઉભા રહો. એકલા જે નીચે બેઠા છે ને એ વીઆઈપી જ બોલે છે. ખુરશી વાળા વીવીઆઈપી નો અવાજ નથી આવતો. તો ભાઈ વીઆઈપી ને વીવીઆઈપી જેટલા બેઠા છો ગાંધીનગરના મહાનુભાવો, એ બધા જ ધર્મપ્રેમી જનતાને બધાને અવાજ આવવો જોઈએ. મને સંભળાય કે ન સંભળાય એની ચિંતા ન કરતા, પણ મહાદેવજીને સંભળાય ને એવું છે ને પ્રેમ થઈને ભાવથી ગાવાનું છે. અંગે આ બાજુ ઓછા છે તો આ બાજુ અવાજ વધારે આવે છે. આ બાજુ ભાઈઓ છે વધારે બરોબર. કર્યું અમૃત આપો નેતિ જ્યાં વેદ કહે છે મારો ચિતડો ત્યાં જાવા ચહે છે. નેતિ જ્યાં વેદ કહે છે મારો ચિતડો ત્યાં જવા ચહે છે. આ જગમાં છે તું વસુધારામાં હું શક્તિ આપો દયા કરી દર્શન શિવયાપો ચરણે આ બે ભાગ છે ને તમે સાસુ બહુ જેવું કરો છો, ભળતું જ નથી. એક લયમાં આવતું જ નથી. આગળ પાછળ ઉપર નીચે થયા કરે છે. પણ તો એ ગાવશો બહુ સારું, કઈ વાંધો નહીં. હજી ચોથા દિવસ, હજી તો 3 દિવસમાં સરખું થઈ જશે. તો ઉપમન્યુજી મહારાજ છે ને એની માં કહે છે બહુ સરસ મજાની વાત સાંભળજો. આ કથા શિવપુરાણની કથા છે કે બેટા સુખ તો એના ઘરમાં કરાય. તો માં એ શિવજી કોના ઉપર રાજી થાય? તો કે બધા ઉપર રાજી થાય. માં બાળક ઉપર મહાદેવજી રાજી થાય?
એટલે કે હા મહાદેવજી બાળક ઉપર પણ રાજી થાય. તો માં મારે મહાદેવજીનું પૂજન કરવું છે, મારે મહાદેવજીને રાજી કરવા છે. સંતો કહે છે કે ઉપમન્યુજી મહારાજ જંગલની અંદર જાય છે કે હવે માં જ્યાં સુધી મહાદેવજી રાજી ન થાય ને ત્યાં સુધી એમ કહેવાય કે પાછો નહીં આવો. અને માએ કીધું કે બેટા મહાદેવજી રાજી થાય ને તો તું એક ગ્લાસ દૂધ શું માગે છે? મહાદેવ રાજી થાય તો તને દૂધનો દરિયો આપે. મહાદેવજી રાજી થાય તો તને ઘીનો દરિયો આપે, મધનો દરિયો આપે, બધું જ આપે. અને આ બધા દરિયાની ખાલી વાતો નથી, આ બધું છે. ભગવાન વિષ્ણુ ક્યાં ગાડી પોઠે છે? ક્ષીર સાગરમાં. તો એ દૂધનો દરિયો છે. અને જે જગ્યા ઉપર મહાદેવજી બિરાજમાન થાય છે એ મહાદેવજી એવી જગ્યામાં રહેશે. મહાદેવજી જ્યારે સ્નાન કરે છે ત્યારે અમૃતના સરોવરમાં બિરાજમાન થાય છે. દેવતાઓ અમૃતનું એક બૂંદ માટે લડતા હતા કે એક બૂંદ અમૃતનું મળી જાય તો અમર થઈ જઈએ. પણ તમને ખબર છે મહાદેવજી સ્નાન શેનાથી કરે છે? મહાદેવજી સ્નાન જ અમૃતથી કરે છે. કહેવાય કે 5 લોટા પોતાના 10 હાથ છે, એ 10 હાથની અંદર 5 મુખ છે મહાદેવજીના, પંચાનન. અને 10 હાથથી એમ કહેવાય પોતાના સરોવરમાંથી અમૃતના લોટા ભરે છે અને એમ કહેવાય કે પોતે આમાં સ્નાન કરે છે. અમૃતથી સ્નાન કરે છે. દેવતાઓ એક બૂંદ મળી જાય અમૃતનું તો અમર થઈ જાય. એ મહાદેવજી એ અમૃતથી સ્નાન કરે છે રોજ. તો કહે છે કે એવા દેવાધિદેવ મહાદેવ રાજી થાય તો તેને તું જે માગે મળે. તો દીકરા નાના બાળકોને તો એને એક લાલચ હતી કે મને દૂધ મળશે, દૂધનો દરિયો મળશે, માટે હવે હું મહાદેવનું ભજન કરીશ. માટે પોતે જંગલમાં જાય છે. સુંદર મજાના પાર્થિવ શિવલિંગ બનાવે છે. આપણે ત્યાં આગળ શાસ્ત્રની અંદર ઘણા બધા પ્રકારના શિવલિંગ છે. સોનાનું શિવલિંગ, ચાંદીનું શિવલિંગ, રત્નનું શિવલિંગ, લોટથી પણ શિવલિંગ બનાવાય છે. પારદ શિવલિંગ આવે છે. સંતો કહે છે કે પણ આ બધા કરતા કોઈ શિવલિંગનું મહત્વ સૌથી વધારેમાં વધારે હોય તો પાર્થિવ શિવલિંગનું મહત્વ છે. પાર્થિવ શિવલિંગ એટલે માટીનું શિવલિંગ. તળાવ કિનારે જઈ અને એમ કહેવાય કે માટી લાવીએ. પહેલા દરેકના ઘરમાં આવા માટીના શિવલિંગ બનાવીને પૂજા કરતા હતા. આપણા ઘરની અંદર પણ જ્યારે આપણા બાળકનો જન્મદિવસ હોય ને તો સંતો કહે છે કે આવું કરો. પોતાના ઘરની અંદર જેટલા બાળકના જન્મદિવસ જેટલામું વર્ષ હોય કે ભાઈ 5 વર્ષનો થયો, 10 વર્ષનો થયો, તો સરસ મજાના થાળીની અંદર પાર્થિવ શિવલિંગ બનાવો. અને 10 શિવલિંગ બનાવીને એના હાથે એ મહાદેવજીનું પૂજા કરાવો. અને મહાદેવજીની પૂજા કરવા બેસો. એક તો તમારા મસ્તક ઉપર તિલક હોવું જોઈએ, ગળામાં માળા હોવી જોઈએ. પૂજા કરવા બેઠા છો તો બીલીપત્ર વગરની પૂજા મહાદેવ સ્વીકાર ન કરે, માટે બીલીપત્ર હોવું જોઈએ પૂજા કરો ત્યારે. અને બીલીપત્ર જ્યારે પણ ચડાવો ત્યારે બીલીપત્ર કોરું ન હોવું જોઈએ, એ પાણીથી ભીંજાયેલું હોવું જોઈએ. પણ સંતો કહે છે કે જ્યારે તમારા બાળકો માટે પૂજા કરતા હોય ને ત્યારે તપેલીમાં દૂધ લેવાનું છે. અને 10 વર્ષનો થયો છે તો 10 બીલીપત્ર લેવાના છે. 10 સરસ મજાના પાર્થિવ શિવલિંગ બનાવવાના છે. અથવા એક મોટું સરસ મજાનું શિવલિંગ બનાવો પાર્થિવ. કહેવાય કે દૂધમાં બીલીપત્રને પલાળવાના છે. અને દૂધમાં પલળેલું એ બીલીપત્ર ધીરે રહીને એમ કહેવાય કે મહાદેવજીના ઉપર ચડાવવાનું છે. મહાદેવજીના ભજન ગાવાના છે, મહાદેવજીનું નામ લેવાનું છે. જ્યારે બીલીપત્ર ચડાવીએ, જ્યારે ભગવાનની પૂજા કરીએ તો મંત્ર બોલ્યા વગર પૂજા ન થાય. તો મંત્ર જ્યારે બીલીપત્ર ચડાવો ત્યારે મનમાં મહામૃત્યુંજય મંત્રનો મહિમા છે કે મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને કરી અને મહાદેવજીને બીલીપત્ર અર્પણ કરો. અથવા ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને મહાદેવજીને એમ કહેવાય કે બીલીપત્ર અર્પણ કરો. મંત્ર બોલીને આવી રીતે એને બીલીપત્ર એના હાથે ચડાવડાવો. પછી 2 સરસ મજાના ભજન ગાઓ. છેલ્લે સરસ મજાની આરતી કરો. અને પછી જેટલા જન્મદિવસ એના થાય, 10મો જન્મદિવસ હોય, 15મો હોય તો 15 સરસ મજાના દીપ પ્રગટ કરો. અને આવી રીતે પોતાના બાળકોનો જન્મદિવસ ઉજવો. પછી એ કહે કે અમારે બહાર જવું છે તો પછી લઈ જાઓ, પણ પહેલા આટલી પૂજા કરાવો.
તમારી ઈચ્છા હોય કે તમારા બાળકો શ્રેષ્ઠ બને, આદર્શ બને, તો 10 વાતો એની તમે જરૂર માનજો, પણ 2 વાતો પોતાની મનાવજો. નહીં તો આજકાલ જમાનો એવો છે કે બાળકોને બસ એક પછી એક માંગણી કરતા જ જાય, અને મા બાપ એમ કહેવાય કે જે કહે કર્યા જ કરે, જે કહે કર્યા જ કરે. તો ઘરમાં તો આપણે જે કહે છે એ બધું આપીએ છીએ, પણ દુનિયામાં જે જોઈએ એ બધું મળતું નથી. સાંભળો છો ને બધા? નાના બાળકોને પણ ના પાડવાની ટેવ પાડજો, કારણ કે ઘણા બાળકો એટલા બધા સુખમાં ઉછરેલા હોય કે જે કહે ને એને મળે, અને જે મળે, જે કહે મળે, જે કહે મળે, એટલે એને એમ જ થાય કે હું તો જે ધારું ને મળે. પણ દુનિયામાં જ્યારે જાય ને ત્યાં જ્યારે કોઈકનો હાથ પકડે છે, કોઈ વસ્તુ ઉપર હાથ રાખે છે અને કહે છે કે આ પણ મારે જોઈએ, અને જ્યારે એ વસ્તુ એને નથી મળતી ત્યારે ઘણીવાર બાળકો એ વસ્તુને સહન કરી શકતા નથી અને ન કરવાના પગલાં ઘણીવાર ભરતા હોય છે કે આ વસ્તુ મને કેમ ન મળે, આ વ્યક્તિ મને કેમ ન મળે, મને તો બધું મળ્યું છે આખી દુનિયામાં, આખી જિંદગીમાં. પણ સંતો કહે છે કે બાળકોને ના પાડતા પણ શીખો, અને 2 વાત પોતે એની પાસે મનાવડાવો કે બેટા આ તારે કરવાનું છે તો અમે આ કરશું. તને મોબાઈલ રમવા અમે તને આપીએ, પણ બેટા તારે પણ ભગવાનની આરતી કરવાની છે, તારે પણ સરસ મજાનું હનુમાન ચાલીસા શીખ, તું પણ હનુમાન ચાલીસા બોલ, તારે પણ એકવાર મંદિરે દર્શન કરવા જવાનું. આવું નાની નાની વસ્તુ મારે ને તમારે પણ એની જોડે કરાવવી પડશે. ઉપમન્યુજી મહારાજ જંગલની અંદર ગયા છે, 11 ઈંટો મૂકી અને સુંદર મજાનું મંદિર બનાવ્યું છે, અને એની અંદર શિવ અને પાર્વતીનો કહેવાય કે સુંદર મજાની છબી મૂકી છે, અને એક સુંદર મજાના મોટા પીપળાના વૃક્ષની નીચે એમ કહેવાય કે પૂજા કરવા બેઠા છે. હવે સંતો કહે છે કે બન્યું એવું કે જે પીપળાની અંદર નીચે પૂજા કરવા બેઠા હતા એ પીપળાની અંદર મારીચ ઋષિએ શ્રાપ આપ્યો હતો, અને એના શ્રાપથી 2 પિશાચો એ પીપળાની અંદર નિવાસ કરતા હતા. હવે પિશાચોને બીજું બધું ગમે, કોઈ ભજન કરે તો ગમે નહીં, તો ઉપમન્યુજી એની નીચે જ મંદિર બનાવ્યું છે, અને ભગવાનની પૂજા કરે છે, ધ્યાન કરે છે, ભજન કરે છે. તો જ્યારે ભજન કરે છે ને તો પેલા ભૂત પ્રેતો એને વિઘ્ન કરે છે. પણ ઉપમન્યુનું ભજન એટલું બધું ભજન વધ્યું છે કે પિશાચોને પણ એમ થયું કે આ એક સાચો ભક્ત છે, અમારે આને પીડા ન કરવી જોઈએ, ઉપરથી અમારે આને મદદ કરવી જોઈએ. અને હવે પિશાચો પણ એની મદદ કરે છે, એને વિઘ્ન નથી કરતા, એના ભજનની અંદર એ પણ સુખ લે છે. સંતો કહે છે કે ધીરે ધીરે આ ઉપમન્યુના તપનો પ્રભાવ એવો વધવા લાગ્યો કે એનું તેજ ઇન્દ્રલોકમાં પહોંચ્યું છે, ઇન્દ્રલોકમાંથી વિષ્ણુ લોકમાં તેજ પહોંચ્યું છે. ઇન્દ્ર અકળાય છે, ઇન્દ્ર જઈ વિષ્ણુ ભગવાનને કહે છે કે આ ઉપમન્યુનું તપ વધતું જાય છે, એનું તેજ. વિષ્ણુ ભગવાન કહે છે કે મારા સુધી પણ પહોંચ્યું છે, શું કરશો? તો કે બધા ભેગા થઈ મહાદેવજીને કહીએ કે તમારો ભક્ત તમારું પૂજન કરે છે, તમારું ભજન કરે છે, તો એની પાસે જાઓ ને એને દર્શન આપો. તો કહેવાય કે બધા દેવતાઓ ભેગા થઈ મહાદેવજી પાસે જાય છે, અને મહાદેવજી પાસે જઈને કહે છે કે હે પ્રભુ, એક ભક્ત તમારી ભક્તિ કરે છે, એને દર્શન આપવા માટે જાઓ. ત્યારે મહાદેવજી કહે છે કે મને ખબર છે કે મારો ભક્ત ભક્તિ કરે છે, ટૂંક જ સમયમાં હું જવાનો છું. મહાદેવજી કહે છે કે કીડીના પગની અંદર ઝાંઝર વાગે ને એ પણ હું સાંભળું છું, અને હાથી જોરથી રાડો પાડતો હોય ને એ પણ મને સંભળાય છે. ભલે હું દેખાતો નથી પણ દરેક વસ્તુનું મને ધ્યાન છે. એટલા માટે કીડીને કણ અને હાથીને મણ ભગવાન કહે છે કે હું પહોંચાડું છું. મારું કોઈ પણ ખૂણામાં રહીને તમે પાપ કરો તો પણ કે મને ખબર પડે છે, અને કોઈ પણ ખૂણામાં બેઠા એકલા તમે ભજન કરો, મહાદેવજી કહે છે કે એ પણ મને ખબર પડે છે. કારણ કે દેવાધિદેવ મહાદેવજી ને 3 સ્વરૂપો છે ખાસ. મહાદેવજીની જે 3 આંખો છે ને, તો કહે છે કે 3 આંખો કઈ છે? તો મહાદેવજીની એક આંખ છે ને સૂર્યની આંખ છે, બીજી આંખ મહાદેવજીની ચંદ્રની આંખ છે, અને જે વચ્ચે ત્રીજી આંખ છે અહીંયા એ અગ્નિ સ્વરૂપ આંખ છે. તો મહાદેવજી કહે છે કે આ 3 આંખોથી હું આ દુનિયાના દરેક વ્યક્તિને દરેક સમયે જોઉં છું. અત્યારે દિવસ છે તો સૂર્યના સ્વરૂપમાં ભગવાન આપણે બધાને જોવે છે, રાત પડે એટલે ચંદ્રના સ્વરૂપમાં ભગવાન બહાર નીકળે છે અને બધાનું ધ્યાન રાખે છે, બધાને જોવે છે. પણ ઘણા લોકો એમ કહે કે અમે તો એવી જગ્યાએ છુપાઈ જઈએ કે એવા ભોયરામાં જતા રહીએ.
અને ત્યાં બેઠા બેઠા કંઈક કરીએ તો ત્યાં કોણ જોવાનું છે? ત્યાં તો કોઈ નથી જોતું ને. તો ભગવાન કહે છે કે મેં મારી ત્રીજી આંખ દરેકના પેટમાં ફિટ કરી છે. સાંભળો છો ને બધા? ભગવાનની ત્રીજી આંખ અગ્નિરૂપી આંખ આપણા બધાના પેટમાં છે. એટલા માટે ગીતામાં ભગવાન કહે છે કે હું દરેકના શરીરની અંદર વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે નિવાસ કરું છું. આપણે બધા જે જમીએ છીએ એ બધું પચે છે કેવી રીતે? તો કહે છે કે આપણા બધાના પેટની અંદર એક વૈશ્વાનર અગ્નિ છે. તો ત્રીજી આંખ ભગવાને આપણા બધાના પેટમાં ફિટ કરી છે. હવે ગમે ત્યાં જાઓ ત્યાં ગાડી એ તો જોડે જ હોય ને. એટલે મહાદેવજીને બધી ખબર પડે છે. તમે પાપ કરો છો, પુણ્ય કરો છો, દાન કરો છો, એ બધું જ ભગવાન જોવે છે. માટે ઉપમન્યુ ભજન કરે છે એની દ્રષ્ટિ પણ ભગવાન કહે છે કે મને ખબર છે અને ટૂંક સમયમાં હું જઈશ. ઉપમન્યુ મહાદેવજી શિવ અને પાર્વતીને એવું ભજન કરે છે, નાચે છે, કૂદે છે, ગાય છે. શું ગાય છે? ભોલે કી જય જય શિવજી કી જય જય. 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 પાર્વતી પતિ 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 શિવજી કી જય જય. ભોલે કી જય જય શિવજી કી જય જય. ભોલે કી જય જય શિવજી કી જય જય. ભોલે કી જય જય શિવજી કી જય જય. શિવજી કી જય જય શિવજી કી જય જય. પાર્વતી પતિ 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 શિવજી કી જય જય. ભોલે કી જય જય શિવજી કી જય જય. ભોલે કી જય જય શિવજી કી જય જય. ઉપમન્યુનું ભજન વધવા લાગ્યું છે. મહાદેવજી સુધી સંદેશો પહોંચે છે ને દેવાદિદેવ શ્રી મહાદેવજી ઉપમન્યુને દર્શન આપવા માટે આવે છે. પણ મહાદેવજીને થયું કે લાવ જરા ઉપમન્યુની પરીક્ષા કરું. એટલા માટે ઇન્દ્રનું સ્વરૂપ ધારણ કરે છે અને મા પાર્વતી ઇન્દ્રાણીનું સ્વરૂપ ધારણ કરે છે અને નંદી ઉપર બિરાજમાન નથી થતા પણ હાથી ઉપર બિરાજમાન થઈ આવે છે. પણ ઉપમન્યુ મુનિ છે એ આંખો બંધ કરીને બેઠા છે. આંખો બંધ કરીને ધ્યાન કરે છે અને ધ્યાનમાં પોતાના હૃદય કમળની અંદર સુંદર મજાના મહાદેવજીના દર્શન થાય છે. બધા સાંભળો છો ને? ભગવાન જેટલા મૂર્તિમાં સારા લાગે છે ને, જેટલા ભગવાનના ફોટા આપણને મોબાઈલમાં સારા લાગે છે, ટીવીમાં આપણે જોઈએ ત્યારે ભગવાનના રૂપ આપણને સરસ લાગે છે ને, આ બધું તો કશું નથી. પણ જે દિવસે તમારા હૃદયમાં તમને ભગવાનના દર્શન થશે ને, જે દિવસે તમારી આંખો બંધ કર્યા પછી ભગવાન દેખાશે ને, પછી તમને આ દુનિયામાં કશું જોવું જ નહીં ગમે. એવા સુંદર ભગવાન છે. જય હો. એકવાર જેને ભગવાનનો આનંદ મળી જાય ને, એને પછી આ જગતનો આનંદ સાવ સામાન્ય લાગે છે. આપણા આ સંસારની અંદર જેને સૌથી મોટામાં મોટો રસ કહેવામાં આવે, કહેવાય કે કામ રસ કહેવાય. અનેક જાતના ભોગ છે. સંતો કે આ બધા ભોગની પાછળ રોગ છે, પણ ઈશ્વરનો જે આનંદ છે, એકવાર જો તમને જરા કેવો એને કહેવાય કે ચસ્કો લાગી ગયો, એ જે તમને મળી ગયો ને આનંદ એકવાર હૃદય કમળમાં, એમ કહેવાય કે પછી દુનિયાના કોઈ ભોગ તમને સારા ન લાગે, કોઈ રૂપ તમને સારું ન લાગે, બીજું કંઈ તમને નામ સારું ન લાગે, પદ પ્રતિષ્ઠા તમને સારી ના લાગે, પછી એની અંદર જ તમને બિરાજમાન રહેવાનું ગમે. માટે એવા ઘણા બધા સંતો ઋષિમુનિઓ આ બધા જંગલમાં શું કામ રહેશે? આ બધા ગુફાઓમાં શું કામ રહેશે? સંતો કહે છે કે એટલા માટે રહેશે કે એમને કંઈક રસની પ્રાપ્તિ થઈ ગઈ છે, અને જેને રસની પ્રાપ્તિ થઈ ગઈ હોય પછી એ સંસારમાં ન રહે, એ પછી એકાંતમાં રહેશે, એકાંતમાં ભજન કરે છે. માટે ઉપમન્યુજીની અંદર હૃદયની કમળની અંદર ભગવાનના દર્શન થયા છે. અને ઉપમન્યુજી કહે છે કે નયનને બંધ રાખીને હે ભગવાન મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. આમ તો વાતો કરીએ આપણે કે ભગવાન સુંદર છે, સુંદર છે, પણ કહે છે કે મેં તમારા દર્શન કર્યા ને ત્યારે તો તમે તો બહુ સુંદર છો. માટે હૃદયમાં શિવ અને પાર્વતીના દર્શન કરે અને સામે શિવ અને પાર્વતી આવ્યા છે.
હવે ઇન્દ્ર ને ઇન્દ્રણીના રૂપમાં આવ્યા છે, પણ વિચાર કરે કે આ તો આંખો ખોલતો જ નથી. પણ આ તો મહાદેવજી છે ને, એટલે શું કર્યું? ચપટી વગાડી. અને જેવી ચપટી વગાડી એટલે એના હૃદયમાં જે ભગવાન દેખાતા હતા ને અદ્રશ્ય થઈ ગયા. આમ થોડો આશ્ચર્યચકિત થઈ ગયો, પ્રભુ પ્રભુ ક્યાં ગયા? પ્રભુ પ્રભુ. અને જેવી આંખો ખોલી તો સામે હાથી દેખાયો. હાથી ઉપર ઇન્દ્ર ને ઇન્દ્રાણી બેઠા છે. તમે કોણ છો? અમે ઇન્દ્ર ને ઇન્દ્રાણી છે. અરે બેટા, આ જંગલમાં શું કરે છે તું? હું મારા મહાદેવજીનું ભજન કરું છું. અરે બેટા, તારી આ ઉંમર કઈ ભજન કરવાની થોડી છે. તારે તો રમવાની ઉંમર છે, ખાવા પીવાની ઉંમર છે. બેટા જો તારા માટે થાળ ભરી ભરીને મેં લાવ્યા છે, લે આ ભોજન કર. જો રમકડા લાવ્યા છે, લે રમકડા લે. અને બોલ તારું ઘર ક્યાં છે, તને ઘેર મૂકી જઈએ. જો બધા બાળ મિત્રો પણ આવ્યા છે, એની સાથે રમવાનું હોય તો આ ક્યાં ભજન કરવા બેઠો છે? કીધું કે નહીં 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 નહીં, હું કઈ પણ વસ્તુ લઈશ ને તો હવે મારા મહાદેવજી પાસેથી જ લઈ. હવે મારે બીજા કોઈ પાસેથી કશું જોતું નથી. અને મારે હવે તો વસ્તુ પણ જોતી નથી. હવે તો મારે ફક્ત મારો મહાદેવ જ જોઈએ છે. અરે બેટા, કોને તને આ બધું શીખવાડી દીધું? મહાદેવને. અરે બેટા, એમાં કઈ નથી. એના કરતા તું મારું ભજન કર. જરા મારે સામે જોતો ખરો, મારું રૂપ તો જો. એટલે કે મેં મહાદેવજીના રૂપ જોઈને મહાદેવની સાથે ભક્તિ નથી કરી, મહાદેવની ભક્તિ નથી કરી, પ્રેમ નથી કર્યો, પણ એના સ્વરૂપને જોઈને કર્યું છે. મારો મહાદેવજી દયાળુ છે, કૃપાળુ છે, ભક્તોને ઉદ્ધાર કરવા વાળો છે, અકારણ કરુણા વરુણા લય છે મારો મહાદેવજી, જેને આશુતોષ કહેવાય છે. સાંભળો છો ને બધા? મહાદેવજીના ઘણા બધા નામ છે, એમાં એક નામ છે આશુતોષ. એનો અર્થ શું થાય ખબર છે? આશુ નો અર્થ થાય જલ્દી, અને તોષ નો અર્થ થાય પ્રસન્ન થનારા. જે જલ્દી પ્રસન્ન થાય છે એવા દેવ એટલે આશુતોષ. તો એવો મારો મહાદેવ છે જે જલ્દી પ્રસન્ન થાય છે. માટે મારા મહાદેવ સિવાય કશું નથી જોતું. અરે બેટા, તને કશું નહીં મળે. હું જો આટલું બધું લઈને આવ્યો છું, લે તું લે. મહાદેવની નિંદા કરવા લાગે છે. કીધું કે નિંદા ન કરશો, મારા મહાદેવની કાન બંધ કરી દેશે. અરે મારે તમે અહીંયાથી જતા રહો ને. પણ એ મહાદેવ ખુદ છે એટલે પરીક્ષા કરે છે કે સ્મશાનમાં રહેશે, તને શું આપશે? અરે મારે કઈ નથી જોતું, તમે જાઓ. અને હવે મને ગુસ્સો આવે છે. હો, મારા યજ્ઞની કરેલી ભસ્મ અહીંયા પડી છે ને હમણાં અઘોર મંત્ર બોલીશ ને તમારા ઉપર નાખીશ ને તો બળીને ભસ્મ થઈ જશો. હો, માટે જે હોય તમે અહીંયાથી જતા રહો, મારે બીજું કઈ નથી જોતું, મને ભજન કરવા દો. પણ ભગવાન એને એવો ખીજાવે છે. અરે કીધું કે મહાદેવનું ભજન ન કરાય. એની સાથે તો ભૂત પ્રેતો ફરે છે, ભૂત પ્રેતો. એ તારી વાત નહીં સાંભળે. અરે કીધું ને તમે રહેવા દો, મારે નિંદા નથી સાંભળવી. અને જ્યાં મુઠ્ઠી ફરીને જ્યાં ભસ્મ નાખી, સંતો કહે છે કે એ જગ્યા ઉપરથી હાથી જતો રહેશે, ઇન્દ્ર જતા રહેશે, ઇન્દ્રાણી જતા રહેશે, અને એ જગ્યા ઉપર દેવાધિદેવ શ્રી મહાદેવજી પ્રગટ થાય છે, માં પાર્વતીજી પ્રગટ થાય છે, નંદી ઉપર બિરાજમાન થયા છે. મહાદેવ 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 મહાદેવ. મહાદેવજી આ ઇન્દ્રદેવને ના પાડો. એટલે કે ઇન્દ્રદેવ નથી, હું જ હતો. એ મહાદેવજી તમે હતા. મહાદેવજી માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. કીધું કે કઈ વાંધો નહીં બેટા, હું તારા ઉપર બહુ પ્રસન્ન થયો છું, તારી ભક્તિ જોઈને અતિશય પ્રસન્ન થયો છું. માગ માગ, તારે શું જોઈએ છે? ત્યારે કહે છે કે મારે કઈ નથી જોવું, બસ નથી જોતું, ફક્ત તમારી ભક્તિ જોઈએ છે, તમે જોઈએ છે. કીધું કે નહીં નહીં બેટા, ત્યાં ભક્તિની શરૂઆત કરી, તારે દૂધ જોતું હતું ને, ઉપમન્યુને લઈ જાય છે ને દૂધનો દરિયો બતાવે છે કે લે બેટા દૂધનો દરિયો. તું કહેતો હતો ને દૂધ પીવું છે, પી લે તારે જેટલું પીવું હોય. દૂધનો દરિયો, મધનો દરિયો, ઘીનો દરિયો બતાવે છે. પણ ઉપમન્યુજી કહે છે કે નહીં નહીં પ્રભુ, હવે મારે બીજું કંઈ નથી જોતું, હવે મારે તમારી જરૂર છે, તમારી ભક્તિ જોઈએ છે. આ કથા મને તમને એવું સમજાવે છે કે તમે ભગવાનના ભક્તિના રસ્તે જાઓ ને તો ભગવાન મળે. એટલે ખાલી ભગવાન નથી મળતા, ભગવાનના સાથે જગતની જેટલી વસ્તુ છે ને બધી તમને પ્રાપ્ત થાય છે. અને સંતો કહે છે કે જે નારાયણની પાછળ પડે, જે ભગવાનની પાછળ પડે, એને લક્ષ્મીના પાછળ પડવાની જરૂર નથી. લક્ષ્મી તો ભક્તોની પાછળ દોડતી દોડતી આવે છે. માટે એવી ભક્તિ ઉપમન્યુજી મહારાજે કરી છે, પ્રસન્ન થાય છે, સુંદર મજાના આશીર્વાદ આપે છે. અને પોતાના ભક્તોની અંદર ઉપમન્યુજી મહારાજનું સુંદર મજાનું નામ દેવાધિદેવ શ્રી મહાદેવજી કરે છે. સંતો કહે છે કે આ દેવાધિદેવ મહાદેવજીના આ ભક્ત ઉપમન્યુ
એ કોણ છે ખબર છે? સંતો કહે છે કે એક દિવસ ભગવાન કૃષ્ણના પત્ની જામવંતીજી ભગવાન કૃષ્ણને કહે છે, દ્વારકાની કથા છે, દ્વારકાના એ સુખ વૈભવોની પછી એક દિવસ ભગવાન કૃષ્ણને જામવંતીજી કહે છે કે પ્રભુ તમે બધાની સેવા કરો છો, બધા જે માગે છે એને આપો છો. તમારા ગુરુના પુત્રોનું મૃત્યુ થયું હતું ને સમુદ્રની અંદર ડૂબી ગયા હતા. એને કીધું કે મારા પુત્ર આપો, તો તમે એના પુત્ર પાછા આપ્યા હતા. કોઈએ તમારી પાસે ચિંતામણી માંગ્યો, તમે એને ચિંતામણી આપ્યા છે. જેને જે પ્રકારના ભોગ માંગ્યા એને આપ્યા છે. પ્રભુ મારી એક ઈચ્છા છે, મારે પુત્રની જરૂર છે, મને પુત્ર જોઈએ છે. ભગવાન કૃષ્ણની પાસે પ્રાર્થના કરે છે. ભગવાન કૃષ્ણ સંતોની સભા ભરાવે છે, બધાને ભેગા કરે છે અને કહે છે, મારા ઘરની અંદર એક દિવ્ય પવિત્ર પુત્રનો જન્મ થાય, શું કરું? તો એ વખતે સંતો કહે છે કે પુત્ર આપનાર દેવ એ દેવાધિદેવ શ્રી મહાદેવજી છે. માટે હે દ્વારકાધીશ, તમે મહાદેવજીની સાધના કરો, મહાદેવજીને પ્રસન્ન કરો. મહાદેવજી રાજી થાય તો તમારા ઘેર પુત્રનો જન્મ થશે. શિવ મહાપુરાણની કથા છે. કહેવાય કે ભગવાન કૃષ્ણ કહે છે કે હું સાધના કરવા ક્યાં જાઉં? તો કૈલાસની અંદર પોતે સાધના કરવા માટે જાય છે. પણ કીધું કે શિવની સાધના કરવી છે. તો શિવની સાધના કરવી હોય તો શિવની સાધનાને જાણનારા કોઈ ગુરુની જરૂર પડે. હવે સાંભળજો બધા, તો શિવની સાધનાને જાણનારા ગુરુ કોણ છે અત્યારે સૌથી મોટા? એ ગુરુની પાસે હું જાઉં? તો બધાએ કીધું કે એવા ગુરુ અત્યારે એક જ છે પૃથ્વી ઉપર, અને જેનું નામ છે ઉપમન્યુજી મહારાજ. અને એ વખતે દ્વારકાધીશ ભગવાન આ ઉપમન્યુજી મહારાજ પાસે જાય છે અને શિવને પ્રસન્ન કરવાનો રસ્તો પૂછે છે. જે બાળક હતો એના ઉપર મહાદેવની કૃપા થઈ, એ ઉપમન્યુ ઋષિ બન્યા અને દ્વારકાધીશ એમની પાસે જાય છે. અને શિવની ભક્તિ કરવી હોય, શિવની સાધના કરવી હોય તો કેવી રીતે કરાય? અમારા હૃદયની અંદર જે ઈચ્છા છે પુત્ર પ્રાપ્તિની, એ હું કેવી રીતે પ્રાપ્ત કરી શકું? તો કીધું કે તમે શંકર ભગવાનની સાધના કરો. અને સુંદર મજાની સાધના બતાવે છે. કીધું કે મહાદેવની પૂજા કરજો, પણ મૌન ધારણ કરીને મહાદેવજીની પૂજા કરવાની સુંદર મજાની વિધિ બતાવે છે. મહાદેવજીને રાજી કરવા માટે એક સુંદર મજાનો મંત્ર આપે છે. એ મંત્રનું સુંદર મજાનું એમ કહેવાય કે પોતે સાધના કરે છે. પાશુપત વ્રત કરાવે છે ઉપમન્યુજી મહારાજ ભગવાન દ્વારકાધીશને. અને ઘણા વર્ષો સુધી એમ કહેવાય કે દ્વારકાધીશ ભગવાન મહાદેવજીની સાધના કરે છે. પણ ગુરુના બતાવેલા મંત્ર પ્રમાણે સાધના કરે છે. એટલા માટે વાર નથી લાગતી, બહુ જલ્દી એમ કહેવાય કે દેવાધિદેવ મહાદેવજી પ્રસન્ન થાય છે. બધા સાંભળો છો ને? બે પ્રકારના ભક્તો હોય છે. એક પોતાના મન મુજબ ભક્તિ કરતા હોય છે, એને મનમુખી કહેવાય છે. અને બીજા હોય છે ગુરુમુખી, જે ગુરુએ બતાવેલા રસ્તા પ્રમાણે ભક્તિ કરતા હોય છે. તો આ જે મન મુજબ જે ભક્તિ કરતા હોય ને, એ આખી જિંદગી ભક્તિ કરે, આખી જિંદગી દોડે, પણ ક્યાંય પહોંચતા નથી હોતા. એટલા માટે કહેવાય છે કે મનમુખી સદા દુખી. એને બધામાં વાંધો પડે. ઠંડી આવે તો કે ઓહો મરી ગયા, કે કેટલી ઠંડી છે. ગરમી હોય તો કે ઓહો કેટલી ગરમી છે, મરી ગયા હો. જરા વરસાદ પડે કે ઓહો મરી ગયા, વરસાદ પાણી પાણી ચારે બાજુ. લાઈટ જાય તો કે ઓહો મરી ગયા, લાઈટ ગઈ. ઘડી ઘડીમાં મરી જાય. પ્રસાદમાં રહી જાય તો કે ઓહો મરી ગયા, તો પ્રસાદ કયો? તો કહેવાય કે મનમુખી હોય એ સદા દુખી ના દુખી. એને કેટલું પ્રાપ્ત થયું છે એમાં સુખ ન હોય, પણ શું નથી મળ્યું બસ એમાં રોયા જ કરે. પણ જે ગુરુમુખી હોય ને, એ સદા સુખી. જે પણ મળે, જે પણ વસ્તુ હોય એમાં હંમેશા પ્રસન્ન જ હોય. પોતે તો સુખી હોય, પણ પોતાની આજુબાજુમાં કોઈ આવે ને એને પણ હસતો કરી દે કે ભાઈ ગભરાવાની જરૂર નથી, દુઃખ તો આજે છે કાલે જતું રહેશે, ભાઈ હું તારી જોડે ઊભો છું, બોલ શું કામ છે. જોડે રહી અને એને કહેવાય કે સારા કર્મ કરાવે છે. માટે આપણે બધાએ ગુરુમુખી બનવાનું છે, મનમુખી નથી બનવાનું. મનમુખી હોય ને તો ફોન કરે કે ભાઈ આજે આનંદનો ગરબો ક્યાં છે, મારે આનંદના ગરબામાં આવું છે. એટલે પેલા બેન કે ભાઈ આજે 22 સેક્ટરમાં છે. હા તો કે મને લેતા જજો.
તે 3માંથી 22માં જાય. પછી બીજા દિવસે કે આજે ક્યાં છે? તો કે આજે 5 સેક્ટરમાં છે. તો 3માંથી 5માં જાય. આજે ક્યાં છે? તો કે આજે કે કુડાસણ છે. તો કે તોય હું આવવાનું. તો કુડાસણે જાય. ચોથા દિવસે ફોન ના આવે. ચોથા દિવસે મંડળવાળા ફોન કરે કે આજે આનંદના ગરબામાં આવવાનું છે ને, ક્યાં છે? એટલે કે 3માં જ છે. પણ કે મારે નથી આવું. કે કેમ? એટલે કે આજ મારું મૂળ નથી. પાઠ ભલે નજીક છે પણ આજ મૂળ નથી. એનું શું? અને શું કહેવાય? મનમુખી કહેવાય. અને ગુરુમુખી કોને કહેવાય? કે જેની ભક્તિ ધીરે 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 વધતી જ જાય એને ગુરુમુખી કહેવાય. પણ મનમુખીની ભક્તિ ક્યારેક એમ કહેવાય કે 10 માળા કરે ને 10 દિવસ માળા પાછી મૂકીએ દે. પણ ગુરુમુખી હોય ને એ સતત માળા કરે, સતત ભક્તિ કરે, એક ને એક ભક્તિ કરે. તો મારે ને તમારે ગુરુમુખી બનવાનું છે. ગુરુમુખી ભગવાન કૃષ્ણએ સાધના કરી છે. ગુરુએ બતાવેલા મંત્ર પ્રમાણે સાધના કરી છે. એટલે બહુ જલ્દી ભગવાન મળ્યા છે. અને જેને જેને એમ કહેવાય કે આવી રીતે ગુરુના બતાવેલા રસ્તા ઉપર ભક્તિ કરી છે એને ભગવાન જલ્દી મળ્યા છે. ભક્તિ તો બધાય કરે છે પણ કહેવાય કે ભક્તિમાં ફેર છે. ધ્રુવજીએ પણ ભક્તિ કરી પણ ભક્તિમાં ફેર છે. આપણે બધા ભક્તિ કરીએ છીએ. 55 ના થયા તોય ભગવાન નથી મળ્યા અને પેલાને 5 વર્ષે મળ્યા. કારણ કે બાળપણમાં ઘણો ફેર છે રે. બાળપણ કોને કહેવાય જો? બાળપણમાં ઘણો ફેર છે રે. બાળપણ કોને કહેવાય જો? બાળપણમાં વાલા બાળપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે. બાળપણ એને કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે. બાળપણ એને કહેવાય જો. યુવાનીમાં ફેર છે રે. યુવાની કોને કહેવાય જો? યુવાનીમાં ફેર છે રે. યુવાની કોને કહેવાય? હા યુવાનીમાં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે. યુવાની એને કહેવાય જો. યુવાનીમાં યુવાની કોને કહેવાય જો. ઘડપણમાં ઘણો ફેર છે રે. ઘડપણ કોને કહેવાય જો? અરે ગડપણમાં ઘણો ફેર છે રે. ગડપણ કોને કહેવાય જો? ગડપણમાં શબરીને રામ મળ્યા રે. ગડપણ એને કહેવાય જો. ગડપણમાં સબરી જઈને રામ મળ્યા. હાલો તાલી પાડજો. એને કહેવાય જો. જય હો. સમજણમાં ઘણો ફેર છે રે. સમજણ કોને કહેવાય જો? સમજણમાં ઘણો ફેર છે રે. સમજણ કોને કહેવાય જો? સમજણમાં ઘણો ફેર છે રે. સમજણ કોને કહેવાય જો? સમજણમાં ઘણો ફેર છે રે. સમજણ કોને કહેવાય જો? સમજણમાં વિભીષણ ને રાજ મળ્યા રે. સમજણ એને કહેવાય જો. સમજણમાં એને કહેવાય જો. તાળી પડતો મારા રામની રે. બીજી તાળી ન હોય જો. તાળી પડતો મારા રામની રે. બીજી તાળી ના હોય જો. 2 લાઈન કરી દો 2 એવું હોય તો. જય હો.
સુંદર મજાની શિવ મહાપુરાણ કથા ચાલી રહી છે. એમાં આજે જગતજનની જગદંબા માં પાર્વતીના સુંદર મજાના પ્રાગટ્યનો ઉત્સવ પણ આ કથાની અંદર યોજાવાનો છે, જેની અંદર સુંદર મજાના માતાજીના નવ સ્વરૂપ આજે આ કથાની અંદર સુંદર મજાના દર્શન આપવાના છે. તો એની અંદર 9 બહેનો એટલે કે 9 માતાઓની જરૂર છે. તો જેમની પણ ઈચ્છા હોય અમારા પ્રફુલ્લાબેન અને પાયલબેન ગોસ્વામીનો સંપર્ક કરવા માટે વિનંતી છે. ટૂંક જ સમયમાં એમને સુંદર મજાના તૈયાર કરી અને માતાજીના 9 સ્વરૂપમાં બનાવવાના છે. તો 9 બહેનોની ખાસ જરૂર છે. તો અમારા પાયલબેન અને પ્રફુલ્લાબેનનો સુંદર મજાનો સંપર્ક કરી લેશો. ભક્તિ ભક્તિ માં ઘણો ભેર છે રે ભક્તિ કોને કહેવાય જો. અરે ભક્તિ ભક્તિ માં ઘણો ભેર છે રે ભક્તિ કોને કહેવાય જો. ભક્તિ ભક્તિ માં ઘણો ભેર છે રે ભક્તિ કોને કહેવાય જો. અરે ભક્તિ ભક્તિ માં ઘણો ભેર છે ભક્તિ કોને કહેવાય જો. ભક્તિમાં નરસૈયાને શ્યામ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો. ભક્તિમાં નરસૈયાને શ્યામ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો. વાતો કરો તો મારા વાતો કરો તો મારા વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ન હોય જો. વાતો કરો તો મારા શ્યામની રે વાતો ના હોય જો. નીચે બેસી દર્શન થાય મારું મન દોડી દોડી શંકર ભગવાનના ઊંચા મંદિરિયા નીચે બેસી દર્શન થાય. હે મારું મન દોડી દોડી સોમનાથ જાય. હાલો ગઢવી હાલો. હા શંકર ભગવાનના ઊંચા મંદિરિયા નીચે બેસે દર્શન થાય મારું મન દોડી દોડી જાડેશ્વર જાય. શંકર ભગવાનના ઊંચા મંદિરિયા નીચે બેસી દર્શન થાય મારું મન દોડી દોડી જાડેશ્વર જાય. ઘરડા મા બાપની સેવાર કરજો. 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 સેવા કરવાથી સુખ થાય મારું મન દોડી દોડી સોમનાથ જાય. શંકર ભગવાનના ઊંચા મંદિરિયા નીચે બેસી દર્શન થાય મારું મન દોડી દોડી સોમનાથ જાય. હર હર મહાદેવ.
બેઠેલી ગાયને પાટું ન મારીએ, બેઠેલી ગાયને પાટું ન મારીએ, બેઠેલી ગાયને પાટું ન મારીએ, પાટું મારવાથી પાપ થાય, મારું મન દોડે દોડે સોમનાથ જાય. હે શંકર ભગવાનના ઊંચા મંદિરિયા, નીચે બેસી દર્શન થાય, મારું મન દોડી દોડી સોમનાથ જાય. છોડને લોટી ચડાવીએ, તુલસીના છોડને લોટી ચડાવીએ, તુલસીના છોડને લોટી ચડાવીએ, તુલસીના છોડને લોટી ચડાવીએ, તુલસીના છોડને લોટી ચડાવીએ, લોટી હા તુલસી સુકાય તો પાપ થાય, મારું મન દોડી દોડી સોમનાથ જાય. શંકર ભગવાનના ઊંચા મંદિરિયા, નીચે બેસી દર્શન થાય, મારું મન દોડી દોડી સોમનાથ જાય. શંકર ભગવાનના ઊંચા મંદિરિયા, નીચે બેસે દર્શન થાય, મારું મન દોડી દોડી સોમનાથ જાય. શંકર ભગવાનના ઊંચા મંદિરિયા, નીચે બેસી દર્શન થાય, મારું મન દોડી દોડી સોમનાથ જાય. તમે નામ નારાયણનો કે લેતા ડરશો નહીં, તમે નામ નારાયણનું લેતા ડરશો નહીં, તમે નામ નારાયણનો કે લેતા ડરશો નહીં, તમે નામ નારાયણનું લેતા ડરશો નહીં. હે તમે ડરતા હો તો રે ભજનમાં ભણશો નહીં, તમે ડરતા હો તો ભજનમાં ભણશો નહીં, તમે ડરતા હો તો રે ભજનમાં ભણશો નહીં, તમે ડરતા હો તો ભજનમાં ભણશો નહીં. તમે નામ નારાયણનું કે લેતા ડરશો નહીં, તમે નામ નારાયણનું લેતા ડરશો નહીં. આ દુનિયા કહેશે રે ભગત તો ખોટા છે, આ દુનિયા કહેશે ભગત તો મોટા છે, આ દુનિયા કહેશે રે ભગત તો ખોટા છે, આ દુનિયા કહેશે ભગત તો મોટા છે. એને ખોટા જય હો જય હો. ખોટા ન ગણશો રે પ્રભુને મન મોટા છે, એને ખોટા ન ગણશો રે પ્રભુને મન મોટા છે, એને ખોટા ન ગણશો રે પ્રભુને મન મોટા છે, એને ખોટા ન ગણશો રે પ્રભુને મન મોટા છે. તમે નામ નારાયણનું લેતા ડરશો નહીં, તમે નામ નારાયણનું લેતા ડરશો નહીં. નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ
નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ હરે બોલ મારી અંબે જય અંબે બોલ મારી અંબે જય અંબે બોલ મારી જય હર બોલ મારી જય હર બોલ મારી અંબે જય અંબે જય અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય અંબે બોલો શ્રી અંબે માત કી જય હો જય હર માંદગી જય હો સુંદર મજાના આજનો સોનેરી અવસર છે માના પ્રાગટ્યનો સુંદર મજાનો અવસર આ જગ્યા ઉપર ટૂંક જ સમયમાં માતાજીના સુંદર મજાના જે સ્થાન ઉપર સુંદર મજાનું સ્થાન છે એવા પાવન પવિત્ર સ્થાનની અંદર બેસી અને સુંદર મજાનું માતાજીનું આજે પ્રાગટ્ય થવાનું છે, જેની અંદર આપણા કથા મંડપમાં બિરાજમાન હોય એવા 9 બહેનો સુંદર મજાની આજે તૈયાર કરવાના છે અને આપણા બધાને સુંદર મજાના નવદુર્ગાના સ્વરૂપમાં માતાજીના સુંદર મજાનું આપણા બધાને એમના દર્શનનો લાભ અમારા બીજું નામ ગુણવંતીબેન યોગી અમારા જોશી અને બીજું નામ અમારા ગુણવંતીબેન યોગીનું પણ અહીંથી આવે છે, તો એ માટે પણ ખૂબ ખૂબ સાધુવાદ. નામ થયા છે, બીજા માત્ર 6 નામો બાકી છે, તો જેમની પણ ઈચ્છા હોય ઝડપથી. અમારા રાણુબા ફતેહસિંહ ઝાલા પરિવાર પણ, કેમ કે અમારે જોવાનું જ ના હોય સામે, એમનું નામ બોલવાનું જ હોય ખાલી, એટલે અમારી સાથે હર હંમેશા જોડાયેલા છે. પ્રફુલ્લાબેન 9 એટલે 9 જ જોઈએ છો, પછી 10મું નહીં કરવાનું. એટલે આમાં જે બહેનો બેઠા છે એમને ખાસ કહું કે આ અવસર ખૂબ મોટો છે, એની અંદર નામ નોંધાવજો, કારણ કે શિવ કથાને એમની અંદર આ જે માંડવાની અત્યારે અંદર આપણે બેઠા છીએ એ પણ કોઈ ત્રિવેણી સંગમથી કમ નથી. અને મહાકુંભ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે એવા પવિત્ર દિવસોમાં ને એમાં પણ અત્યારે ધનુર્માસ ચાલી રહ્યો છે, તેવામાં સુંદર મજાની કથાની અંદર માતાજીનું પ્રાગટ્ય છે અને તમને તમારી કુળદેવી માના આશીર્વાદ લેવા માટેનો આ એક સુંદર મજાનો અવસર છે. તો જેની પણ ઈચ્છા હોય ઝડપથી નામ નોંધાવી દેજો. અને જે બહેનો એની અંદર નામ નોંધાવે છે એમને વિનંતી કરીએ કે 5 જ મિનિટમાં પાછળ આપણે જવાનું છે, ત્યાં ગાડી સુંદર મજાની એની વ્યવસ્થા કરી છે. તો હજી જેને નામ નોંધાવવાની ઈચ્છા હોય ઝડપથી હાથ ઊંચો કરજો, કારણ કે કુળદેવી માના આશીર્વાદથી જ આ કાર્ય અહીંયા સફળ થશે. તો જેની ઈચ્છા હોય ખાસ પોતાનું નામ નોંધાવી અને આજના પ્રસંગને આપણે સૌએ સાથે મળીને દીપાવવાનો છે. અમારા વીણાબેન પંડ્યા એક નામ આવે છે, જોરદાર તાળી અમારા પંડ્યા પરિવાર માટે પણ આપણે બધા પાડીએ. સુંદર મજાના ભગવાનના આશીર્વાદ એમને પણ અહીંયાથી મળશે ને એમના આશીર્વાદ આપણે બધાએ પણ લેવાના છે. સુંદર મજાની આજની કથાની અંદર સુંદર મજાના જાડેશ્વર મહાદેવજીના સુંદર મજાના આશીર્વાદ લઈ, ગુરુ મહારાજના આશીર્વાદ લઈ ઉષાબેન ભટ્ટ એમનું પણ સુંદર મજાનું એક નામ આવે છે. ખૂબ ખૂબ સાધુવાદ. હા, અમારા જાડેશ્વર મહાદેવથી ગુરુ મહારાજ અને મહાદેવજીના આશીર્વાદ લઈને અહીં પધાર્યા છે એવા અમારા અશોકપુરીજી, એમને વિનંતી કરીશ કે અહીંથી બાપુ એમનું સુંદર મજાનું શાલ ઓઢાડી અને અહીંથી સન્માન કરશે. તો અશોકપુરીજી ગોસ્વામીને વિનંતી કરીશ કે સુંદર મજાના મહાદેવજીના આશીર્વાદ સ્વરૂપ અહીંથી સુંદર મજાની શાલ ઓઢાડી એમનું સન્માન થશે. જોરદાર તાળીઓથી આપણે બધા એને વધાવીશું. સાથે સાથે ગુરુ મહારાજના સુંદર મજાના આશીર્વાદ લઈ અને અહીં પધાર્યા છે એવા અમારા કમલેશપુરીજી ગોસ્વામીને વિનંતી કરીશ કે સુંદર મજાનું વ્યાસપીઠથી એમનું અહીંથી શાલ ઉઠાડી અને સન્માન કરવામાં આવશે. બોલો જાડેશ્વર મહાદેવ કી જય, સદગુરુદેવ કી જય. સાથે સાથે અમારા જયશ્રીબેન રાણા એક એમનું પણ સુંદર મજાનું 5મું નામ આવે છે. ખૂબ ખૂબ સાધુવાદ. હવે વચ્ચે નામ જેમની પણ ઈચ્છા હોય લખાવતા રહેશો. બાપુને વિનંતી કરીએ કે સુંદર મજાની કથા તરફ આપણા બધાને આગળ લઈ જાય. અમારા મોતીબેન પ્રજાપતિ, ખાલી 2 જ નામ છે. જોરદાર તાળી પાડો. પ્રફુલ્લાબેન, ઓ પ્રફુલ્લાબેન, પેલા બેન જો પેલી બાજુ. હા, અમારા આજે સુંદર મજાનો મહાપ્રસાદ જે પરિવાર વતી અહીં આપવામાં આવી રહ્યો છે એવા અમારા અરુણાબેન પારેખ
પારેખ પરિવાર વતી સુંદર મજાનું એમનું એક નામ અહીંથી આવે છે, તો એ માટે પણ ખૂબ ખૂબ સાધુવાદ. જોરદાર તાળી પાડી વધાવો પરિવારને, કારણ કે આજે ભગવાન માટે વ્યક્તિઓ સુંદર દ્વારા મજાનો પ્રસાદ સુંદર મજાનો અહીંયા લાવ્યા મહાપ્રસાદ છે. અને ચીકીનો પ્રસાદ અમારા બ્રહ્મભટ્ટ પરિવાર એમના તરફથી આજે સુંદર મજાનો ચીકીનો પ્રસાદ અહીં ધરવામાં આવ્યો છે, એ બદલ પણ ખૂબ ખૂબ આશીર્વાદ. આપ બધાને એક વિનંતી કરું કે હવે કોઈ સિંગ સાકરિયા પ્રસાદમાં લાવતા નહીં, કેમ કે કોઈ લેતું નથી અને અહીં કીડીઓ થાય છે, એટલે સિંગ સાકરિયા ના લાવતા. એ સિવાય તમારી ઈચ્છા હોય, કાં તો હું તો એવું કહું કે 200 કે 300 કે 500 રૂપિયાનો આ પ્રસાદ લાવતા હોય તો અહીં જમા કરાવો, તો 4-5 વ્યક્તિઓના 200-200 રૂપિયા ભેગા થાય ને તો કંઈક સારો પ્રસાદ લાવી અને આપણા બધાને ભગવાનના પ્રસાદને પહોંચાડીએ. દિલીપભાઈ, અમારા રમેશભાઈ એવું કહે છે કે નાસ્તો કરાવો હવે, એટલે બધા બેઠા છો એમને વિનંતી કે ભેગા થઈ. હા, કોઈ પરિવારની ઈચ્છા હોય. વાહ ભાઈ વાહ. જો બાપુ કહે છે કે આ જે કથાઓમાં હર હંમેશા આવે છે અંજુબા, એમને આપણે કહીએ છીએ કે કથા જ્યાં હોય ને અને કલ્પ વૃક્ષ કહેવામાં આવે. અને કલ્પ વૃક્ષ શું કે જેની નીચે જઈ તમે જે માગો ને એ તમને મળે, એનું નામ કલ્પ વૃક્ષ. તો અહીંયાથી હું નાસ્તો બોલ્યો ને તો અમારા ભારતી બાપુએ કીધું કે પરમ દિવસે સુંદર મજાની આજે માતાજીનું પ્રાગટ્ય છે ને પરમ દિવસે કથાની અંદર સુંદર મજાના શિવ અને પાર્વતીના વિવાહનો પ્રસંગ આવે છે. એકવાર જોરદાર તાળી આપણે એના માટે પણ પાડો. અને એ દિવસે સુંદર મજાના નાસ્તાનો પ્રસાદ અહીંયા આપણે રાખીશું, અને જો ભગવાનની દયા થાય તો સમોસા આપણે નાસ્તા રૂપે રાખીશું. તો એના માટે એકવાર જોરદાર તાળી પાડો. અમારા રમેશભાઈ જો ખુશ થઈ ગયા, તો એની અંદર પણ જેને યોગદાન આપવાની ઈચ્છા હોય એ ખાસ આપજો, તો આપણે ભેગું થઈ સૌ સાથે મળી અને સમોસાનો નાસ્તો કરીશું. કારણ કે મહાદેવજીને એ પ્રસાદ ધરવાનો છે ને પછી ત્યારબાદ એના બાળકો એટલે આપણે બધા એમના સંતાનો છીએ, તો આપણે સૌ એ નાસ્તો સાથે મળીને ખાઈશું. તો તમને પણ આની અંદર ખાસ જોડાવા માટે વિનંતી છે. 7મું નામ અમારા આરતીબેન પારેખ, એટલે કે આજે જ એમના તરફથી મહાપ્રસાદ પણ છે. હું અરુણાબેન બોલ્યો હતો, એટલે એક નામ બાકી છે. કોઈની ઈચ્છા હોય તો 8 થાય. હા, તો સુંદર મજાનો અમારા એક હેમલતાબેન પટેલ, આમાં પટેલ લખ્યું છે, એમનું પણ એક સુંદર મજાનું નામ આવે છે. તો ખૂબ ખૂબ સાધુવાદ. હવે આપણે બધા જ બાપુને વિનંતી કરીએ કે કથા તરફ આગળ. હા, હજુ વાર છે 5 મિનિટની. અહીંથી સૂચના આપવામાં આવે એટલે જેમણે પણ નામ નોંધાવ્યા છે એ લોકો પાછળની બાજુમાં જવાનું છે. ત્યાં સુંદર મજાના એમનું આજે આપણા બધાને દર્શનીય માતાના સ્વરૂપમાં એમનું દર્શન કરવાનું છે. યા દેવી સર્વભૂતેષુ મમતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ. માતાજીના સુંદર મજાના ધામની અંદર મહાદેવજીના સુંદર મજાના ગુણો ગાવા માટે, સાંભળવા માટે આપણે બધા બિરાજમાન થયા છે. મહાદેવજીની આ સુંદર મજાની શિવ મહાપુરાણની કથાની અંદર મહાદેવજીના સ્વરૂપને જાણવા માટે અને મહાદેવજીના વિશે નાની નાની વાતોની પણ સમજ મને તમને શિવ મહાપુરાણમાં આપવામાં આવી છે. મહાદેવજીને શું ગમે છે, મહાદેવજીને શું નથી ગમતું, એવી સાવ નાની નાની બાબતો પણ આ પુરાણની અંદર બહુ સુંદર મજાની રીતે વર્ણવવામાં આવી છે. તો અહીંયા જેટલા શિવ ભક્તો બેઠા છે એ બધાને તમારી ખાસ છે કે આ 7 દિવસની અંદર શિવ મહાપુરાણની કથા તો બહુ વિશાળ છે. 24,000 શ્લોકો એની અંદર છે. એમાંથી થોડી ઘણી કથા, થોડી ઘણી વાત હું તમારી સમક્ષ આ 7 દિવસમાં મૂકી શકીશ. પણ હું આ કથા લઈને એટલા માટે નીકળ્યો છું કારણ કે આ કથા તમને પૂરેપૂરી સંભળાવવા માટે નહીં, પણ મારા મહાદેવનો પ્રેમ તમારા સુધી પહોંચે, મહાદેવની ભક્તિ તમારા સુધી પહોંચે. આ શિવ મહાપુરાણનું જ્ઞાન એની અંદર રુચિ મને તમને થાય ને એટલા માટે નીકળ્યો છું.
અહીં તો હું તમને થોડી વાતો કરું છું, પણ તમને જો આનંદ આવે ને તો શિવ મહાપુરાણને પોતાના ઘરમાં વસાવજો. આ શિવ મહાપુરાણની કથા ગાવા જેવી છે, સાંભળવા જેવી છે. રોજ એમ કહેવાય કે એનો પાઠ કરવા જેવો છે. એકવાર તમે શિવ મહાપુરાણને હાથમાં લેશો, તમારું આખું ઘર એમ કહેવાય કે કૈલાસ જેવું સુંદર બની જશે. તમારું ઘર સ્વર્ગ જેવું બની જશે. તમને એટલો બધો આનંદ આવશે. તમે જે ભક્તિ અત્યારે કરતા હશો અને તમે એકવાર વાંચવાની શરૂઆત કરો, કથા સાંભળવાની શરૂઆત કરો. આજે સરસ સરસ સુંદર સુંદર મજાના વક્તાઓ એમ કહેવાય કે આ શિવ મહાપુરાણની કથા કરે છે, તો એની અંદર તમારી રુચિ થાય, મહાદેવ પ્રત્યે તમારો પ્રેમ જાગે. એના માટે એમાંથી આખો બગીચો છે શિવ મહાપુરાણ, પણ એમાંથી થોડા પુષ્પો લઈને હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું. બહુ નાની નાની વાતો એની અંદર સમજાવવામાં આવી છે, અને નાની વાત છે પણ અત્યંત જરૂરી વાત છે. કે સૌથી પહેલી વાત છે કે જ્યારે પણ પૂજા કરો તો તિલક વગરની પૂજા ભગવાન સ્વીકારતા નથી. હવે બાબત નાની છે, આપણે રોજ પૂજા કરીએ છીએ પણ આપણે ધ્યાન નથી રાખતા. પણ પૂજા કરતા પહેલા પોતે તિલક કરવું જરૂરી છે. ગળામાં સુંદર મજાની માળા હોવી જરૂરી છે. પોતાના ગળાની અંદર રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો જોઈએ બધાએ. વૈજ્ઞાનિકો એવું કહે છે કે રુદ્રાક્ષ પહેરવાથી, જાણકારો એવું કહે છે રુદ્રાક્ષ પહેરવાથી હાઈ બીપી, લો બીપી, આ બીપીનું દર્દ છે ને એ કંટ્રોલમાં રહેશે. ઘણા બધા રોગોને એમ કહેવાય કે રોગોનો નાશ કરે છે. રુદ્રાક્ષના પારાને રાત્રે તાંબાના લોટાની અંદર મૂકી દો અને સવારે પાણી પીવો તો એ પાણી નથી થઈ જતું, એમ કહેવાય કે દવા થઈ જાય છે. માટે આવા એક નહીં અનેક ઉપાય છે. એમાં બિલ્વપત્રનો પણ એટલો મહિમા છે. કહેવાય કે બિલ્વપત્ર મહાદેવજીને અતિશય પ્રિય છે, અને વૃક્ષોમાં બિલ્વપત્ર કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. બિલ્વપત્રનો એટલો બધો મહિમા છે. હવે પુરાણની અંદર બિલ્વપત્રનો મહિમા, કોઈ વૃક્ષનો મહિમા એટલો બધો શું કામ ગાવામાં આવે? પણ કહેવાય કે શાસ્ત્રમાં ગાયેલો છે. આજે અનુભવ થાય છે કે વૃક્ષો તો બધા વૃક્ષો જ લાગે, પણ એમાં અમુક અમુક વૃક્ષો એ વૃક્ષો નથી, એ માનવ જાત માટે અતિ કલ્યાણકારી છે. એમાં બિલ્વપત્ર કહેવાય કે અનેક રોગોનો નાશ કરે છે. બિલ્વપત્રના પાન ખાવાથી હૃદય તમારું મજબૂત થાય છે. ખાલી મહાદેવજીને ચડાવવાથી, એનો સ્પર્શ કરવાથી પણ તમારા શરીરની અંદર એવા સ્પંદન ઉત્પન્ન થાય છે કે જેનાથી તમારા શરીરની અંદરથી રોગમાં તમને રાહત મળે છે. એટલા માટે બિલ્વપત્રને અડવાનું છે. એટલા માટે બિલ્વપત્રના વૃક્ષની પાસે જવાનું છે. બિલ્વ વૃક્ષની નીચે દીવો કરવાથી અખંડ સુખની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્રને નીચે જપ કરવાથી, તપ કરવાથી, બિલ્વપત્રને નીચે નાના નાના બાળકોને જમાડવાથી, ભક્તોને જમાડવાથી, બ્રાહ્મણોને જમાડવાથી મહાદેવજી અતિશય પ્રસન્ન થાય છે. બિલ્વપત્રનું વૃક્ષ અતિ પવિત્ર માનવામાં આવ્યું છે. એમાં 3 પત્તા, 3 પાના એક સાથે જોડાયેલા હોય છે. એવું બિલ્વપત્ર જ્યારે મહાદેવજી ઉપર ચડાવો છો અતિશય પ્રસન્ન થાય છે. પણ કહેવાય કે આટલો બધો મહિમા કેમ છે? આ બિલ્વપત્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું? તો તમને ખબર છે કે માં લક્ષ્મીજીના શરીરમાંથી બિલ્વપત્રનો જન્મ થયો છે. આ બિલ્વપત્રનું પ્રાગટ્ય માં લક્ષ્મીજીના અંગમાંથી થયું છે. સંતો કથા સંભળાવતા કહે છે કે એક દિવસ લક્ષ્મી અને નારાયણ વચ્ચે વાત કરતા હતા. બંને જણા બેઠા બેઠા વાત કરતા હતા, ચર્ચા ચાલતી હતી. અને ચર્ચા કરતા કરતા લક્ષ્મી અને નારાયણની વચ્ચે ઝઘડો થાય છે. સાંભળો છો ને બધા? હાય નથી પાડતા. સાંભળો છો ને બધા? કરો છો ને બધા? હા. તો કરવો જોઈએ. હો, સંતો કહે છે કે દરેક પતિ અને પત્નીના વચ્ચે રોજ ઝઘડો થવો જોઈએ. કારણ કે જેમ ઝઘડો થાય ને એમ પ્રેમ વધે છે. પણ ઝઘડો પછી નાનો હોવો જોઈએ. હો, આડોશી પાડોશીમાં ખબર પડી જાય એવો ઝઘડો નહીં. મીઠો ઝઘડો, અઠવાડિયા સુધી ચાલે, મહિના સુધી ચાલે એવો ઝઘડો નહીં. કહેવાય કે મૂળ વગરનો ઝઘડો હોવો જોઈએ.
એક પતિ પત્ની પોતાના ઘરની આગળ અગાસીમાં બેઠા બેઠા વાતો કરતા હતા કે મારો દીકરો મોટો થશે ને એટલે હું ડોક્ટર બનાવીશ. પત્ની કહે કે મારા દીકરાને ડોક્ટર બનાવીશ. એટલે પતિ કહે કે ના ના, હું મારા દીકરાને પોલીસ બનાવીશ, ડીએસપી બનાવીશ, પોલીસ બનાવીશ. નહીં કે મારો દીકરો ડોક્ટર, મારો દીકરો પીએસઆઈ. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. સવારથી ચાલુ કર્યું 9 વાગ્યાથી. એ વખતે ધંધે ઉપડે ને આમ દુકાન ખોલવા, તો જોયું કે આ શું લડો છો, કરો કઈ વાંધો નહીં. પણ દુકાનથી પાછો 12 વાગે ઘેર જમવા આવ્યો ને તોય ત્યાં બેઠા લડતા હતા. પત્ની કે મારો દીકરો ડોક્ટર, પતિ કે પોલીસ, ડોક્ટર, પોલીસ, ડોક્ટર, પોલીસ. પેલો ઉભો રહીને કહે છે કે ભાઈ શું છે ભાભી, શું છે ભાઈ, શું છે તમારે બે જણાએ? સવારના લડો છો, આ બપોર થઈ ગયું, શું કહેવા શું માંગો છો? એટલે કે હું કહું છું કે મારો દીકરો ડોક્ટર બને, આ કહે છે કે પોલીસ બને. એટલે પેલા ભાઈએ કીધું કે એક કામ કરો, તમે બંને જણા રહેવા દો, એક કામ કરો, છોકરાને બોલાવો. તમે કહો કે ડોક્ટર બને, તમે કહો પોલીસ નહીં. એ કે મારે તો એન્જિનિયર બનવું છે, તો શું કરશો? એટલે એને પૂછી લો એકવાર, એટલે ખબર પડે, ફોડ પડે. તો તમારા દીકરાને બોલાવો. તો બંને જણા એવા હશે, એવા હશે. અરે કે દીકરાને બોલાવો, હસો તો શું કામ? દીકરાને બોલાવો. બંને જણા એવા હશે, એવા હશે. એટલે કે દીકરાને બોલાવો. કે દીકરાને બોલાવીએ ક્યાંથી? એ તો હજી જન્મ્યો જ નથી. શું કહે છે? એ તો હજી જન્મ્યો જ નથી. તો જે જન્મ્યો નથી એના માટે આટલી બધી ઉપાધિ કરે છે આ લોકો. તો આને શું કહેવાય? મૂળ વગરનો ઝઘડો. આવો ઝઘડો ઘરમાં કરવાનો. તો સંતો કહે છે કે આવો ઝઘડો લક્ષ્મી અને નારાયણ વચ્ચે થયો. કે હું જઈશ તો તમને ખબર પડશે, હું જતી રહીશ ને તો તમને ખબર પડશે. તો નારાયણ બોલ્યા કે તો જાને, પણ હસતા હસતા કે જાઓ તો ખબર પડે. એટલે જાઓ તો પછી કઈ ફેર નહીં પડે. હું જઈશ તો ખબર પડશે. કે કઈ ફેર નહીં પડે. અને કહેવાય કે લક્ષ્મીજી કીધું જવું છું? હા તો કે જાઓ. અને હસતા હસતા એમ કહેવાય કે પગ બહાર મૂકી દીધું મહેલની. પછી નારાયણ ભગવાન થોડી વાર વિચાર કરે કે હમણાં પાછા આવશે. લક્ષ્મીજી વિચાર કરે કે હમણાં બૂમ પાડશે. તે આ બૂમ ના પાડે ને પેલા પાછા ના આવે. સમય વધારે વીતી ગયો. લક્ષ્મીજીને કહે કે હમણાં બૂમ પાડે તો દોડીને જવું પાછી. પણ નારાયણને એમ થાય છે કે આવે તો હમણાં હું એ બોલાવું, પણ પાછું વળીને જોવે તો ને. હવે ઝઘડો તો મોટો થઈ ગયો. આ તો દરિયા કિનારે જઈને બેઠા કે હવે કરવું શું? ભગવાનની ઈચ્છા છે કે આવે તો હું ક્યાં ના પાડું છું, એના વગર બધું સૂનું છે. અને લક્ષ્મીજી કહે કે નારાયણ વગર મારા પાસે જિંદગીમાં બીજું છે શું? મારે નારાયણની જરૂર છે, પણ બોલાવે તો જવું. હવે આવો ઝઘડો કરીને બેઠા. હવે શું કરીએ? તો એમ કહેવાય કે આમાં સમાધાન થાય. તો બે વ્યક્તિ વચ્ચે ઝઘડો કરાવવો હોય તો પણ કોકની જરૂર પડે, અને સમાધાન કરવું હોય તો પણ. તો કોને બોલાવે છે? કોને બોલાવે છે? નારદજીને બોલાવે છે. ભગવાન પાસે પણ એક નારદ છે ને આપણા ગામમાં એક હાથો નારદ તો હોય જ છે. તો કહે છે કે નારદજી મહારાજને બોલાવે છે. નારદજી આવ્યા, લક્ષ્મીજી રડતા હતા. શું થયું? કે ભગવાન મને કીધું જતી રહે, તો હું તો નીકળી ગઈ બહાર. તો કે હાલો જતા રહો, એમાં શું, ચલો હું લઈ જાઉં. કે ના ના એમ નહીં, તમે જઈને કહો ભગવાનને કે મને બોલાવે. નારદજીએ કીધું કે હું તો ભગવાનનો દાસ કહેવાઉં, મારાથી થોડી અમને આજ્ઞા કરાય. ભગવાનથી મોટા હોય એમ કે નારાયણ ભગવાન જાઓ લક્ષ્મીજીને લઈ આવો તો લઈ આવે, હું તો એનો દાસ છું, મારાથી ના કરાવાય. તો કે કોણ છે ભગવાનનો? ભગવાન કોણ છે? ભગવાનને કોણ કહી શકે? તો કે નારાયણને ઓર્ડર કરી શકે એવું જો કોઈ હોય તો એ ભગવાન મહાદેવજી છે. મહાદેવજી કહે તો નારાયણ એક પણ શબ્દ ના પાડે, કારણ કે નારાયણ ભગવાને મહાદેવજીને કીધું એમ બધું એમ કહેવાય કે ભગવાન મહાદેવજી કરે છે. તો મહાદેવજી કહેશે એમ નારાયણ પણ કરે ને નારાયણ કે એમ મહાદેવજી પણ કરે. તો કે મહાદેવજીને બોલાવો. તો કે મહાદેવજી એમ ના આવે, એના માટે તપ કરવું પડે. તો કે ભાઈ લક્ષ્મીજી દરિયા કિનારે સરસ મજાના માટીમાંથી શિવલિંગ બનાવે છે, અને શિવલિંગ બનાવીને મહાદેવજીની સુંદર મજાની સ્તુતિ કરે છે, પૂજા કરે છે, પ્રાર્થના કરે છે કે હે મહાદેવજી મારા ઉપર રાજી થાઓ, હે મહાદેવજી મારા ઉપર પ્રસન્ન થાઓ. આખો દિવસ પૂજા કરી, આખો દિવસ એમ કહેવાય કે સાધના કરી, આખો દિવસ તપ કર્યું, રાત પડી ગઈ. પણ લક્ષ્મીજીને થયું કે હવે મહાદેવજી માનતા નથી, કેવી રીતે મનાવું? ત્યારે અમને યાદ આવ્યું કે એક સમય એવો હતો કે ભગવાન નારાયણ તપ કરવા માટે બેઠા હતા ને એને કમળ ચડાવવાના હતા. તો કહેવાય કે એક કમળ ઓછું હતું તો ભગવાન નારાયણે શું કર્યું હતું? પોતાની આંખ કાઢીને આપી હતી. દશાનન રાવણ
જેને મહાદેવજીને પ્રસન્ન કરવા માટે પોતાનું મસ્તક કાપીને આપી દીધું. હું પણ મહાદેવજીને રાજી કરવા માટે આપણને આ દુનિયામાં સૌથી વાલું શું હોય છે? દરેકને આ દુનિયામાં સૌથી વાલું પોતાનું શરીર હોય છે. તો એમ કહેવાય કે પોતાના શરીરના તકલીફ થાય, શરીરમાં જે સૌથી દુનિયામાં વાલું છે એ શરીર ભગવાનને અર્પણ કરવું. જેમ ભગવાન નારાયણે આંખ અર્પણ કરી, રાવણે મસ્તક અર્પણ કર્યા, એમ લક્ષ્મીજી પોતાના સ્તન કાપી અને મહાદેવજીને અર્પણ કરવા માટે તૈયાર થયા છે. કહેવાય કે કટાર લે છે ને પોતાના અંગમાંથી પોતાના સ્તનને કાપવાની જ્યાં કોશિશ કરે છે, જ્યાં કાપવાની તૈયારી કરે છે અને એમાંથી રક્તની ધાર થાય છે ને એ જ સમયે દેવાધિદેવો સામે મહાદેવજી પ્રગટ થાય છે કે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો લક્ષ્મીજી, રહેવા દો, રહેવા દો, રહેવા દો. પણ કહેવાય કે જે ધાર, જે કટારી મારી ધાર થઈ લોહીની, એમાંથી એક બીજ પ્રગટ થાય છે. એ બીજમાંથી એક વૃક્ષ પ્રગટ થાય છે અને એ વૃક્ષ એટલે બિલ્વપત્ર છે. લક્ષ્મીજીને તો આશીર્વાદ આપ્યા, લક્ષ્મીજીનું નારાયણની પાસે સમાધાન કરાવી દીધું. ભગવાન નારાયણે પણ કહેવાય કે બંને જણા એકબીજાને સારી રીતે મળે છે, સમાધાન કરાવે છે. પણ એ વખતે એ વૃક્ષ જે બિલ્વપત્રનું વૃક્ષ ઉગ્યું છે એને આશીર્વાદ આપે છે કે આમાંથી જે પાન થશે એનો સ્વીકાર હું કરીશ. મને અતિશય પ્રિય થશે જે બિલ્વપત્રના પાન મને ચડાવશે એના ઉપર હું અતિશય પ્રસન્ન થઈશ. લક્ષ્મીજી કહે છે કે તમને કોઈ બિલ્વપત્ર ચડાવશે મહાદેવજી, તો તમે જેટલા રાજી થશો એના કરતા ડબલ રાજી હું થઈશ તમારા ઉપર, જે ભક્ત ચડાવશે એના ઉપર. માટે જે બિલ્વપત્ર ચડાવે છે એના ઘરમાંથી લક્ષ્મી ખૂટતી નથી, કારણ કે શિવજી તો કૃપા કરે છે, લક્ષ્મીજી ડબલ રાજી થાય છે. માટે એવા બિલ્વપત્રને જ્યારે મહાદેવજીની પૂજા કરવા માટે જાઓ ત્યારે અવશ્ય એમ કહેવાય કે મહાદેવજીને અર્પણ કરવું જોઈએ. વેચાતું લઈને આપણે ચડાવીએ એ પણ સારું છે, પણ એના કરતાં પોતે જ એમ કહેવાય કે ઝાડ ઉપરથી ઉતારો અને પોતે ચડાવો એનું અતિશય મહત્વ છે. પણ જ્યારે બિલ્વપત્ર ચડાવીએ ત્યારે શું બોલવાનું છે? ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ, એક બિલ્વમ શિવાર્પણમ. સંતો કહે છે કે 3 પાન વાળું આ બિલ્વપત્ર કોઈ મહાદેવજીને ચડાવે તો 3 જન્મના પાપનો સંહાર કરે છે દેવાધિદેવ મહાદેવજી. માટે અવશ્ય બિલ્વપત્રને ચડાવજો, પણ બિલ્વપત્ર ચડાવો ત્યારે કેવું બિલ્વપત્ર હોવું જોઈએ? તો કહે છે કે અખંડ પત્ર હોવું જોઈએ, ક્યાંથી તૂટેલું ફાટેલું અંદર કાણા પડેલા હોય એવું બિલ્વપત્ર ભગવાનને ન ચડાવતા. જોવાનું એમ કહેવાય કે કેવું છે, અને જ્યારે ચડાવો ત્યારે એમ કહેવાય કે ઉલટું કરીને એમ કહેવાય કે મહાદેવજીના ઉપર ચડાવવાનું છે. કોરું ન હોવું જોઈએ, પાણીથી ભીજાયેલું હોવું જોઈએ. આ બિલ્વપત્રની પૂજા કોને કરી હતી? તો કહે છે કે નંદી મહારાજે બિલ્વપત્રની પૂજા કરી હતી અને દેવાધિદેવ મહાદેવજીને રાજી કર્યા હતા. અખંડ બિલ્વપત્રેણ પૂજિતે નંદિકેશ્વર શુદ્ધ્યંતિ સર્વ પાપેભ્યો એક બિલ્વમ શિવાર્પણમ, એક બિલ્વમ શિવાર્પણમ. સંતો કહે છે કે ઘણી જાતના દાન કહેવામાં આવે છે, ઘણી જાતના યજ્ઞ કહેવામાં આવે છે. તો એવા ઘણા બધા યજ્ઞ કરો. વાજપેયી યજ્ઞ કરો, દંતકોટી યજ્ઞ કરો, અને સૌથી મોટામાં મોટું એમ કહેવાય કે કન્યાદાન છે. એ કન્યાદાન કરો, એનું જેટલું ફળ છે એટલું જ ફળ બિલ્વપત્ર ચડાવવાનું છે. દંતકોટી સહસ્ત્રાણી વાજપેયી શતાની ચ કોટી કન્યા મહાદાનમ એક બિલ્વમ શિવાર્પણમ, એક બિલ્વમ શિવાર્પણમ. તો કહે છે કે ઉત્પન્ન ક્યાંથી થયું? તો કહે છે લક્ષ્મ્યા સ્થન ઉત્પન્નમ મહાદેવસ્ય ચ પ્રિય બિલ્વ વૃક્ષ પ્રયચ્છામિ એક બિલ્વમ શિવાર્પણમ, એક બિલ્વમ શિવાર્પણમ. આ બિલ્વપત્રનો અતિશય મહિમા છે. બિલ્વપત્રના દર્શનનો મહિમા છે, એના સ્પર્શનો મહિમા છે. કહે છે કે ખાલી બિલ્વ વૃક્ષના દર્શન કરવાથી, એનો સ્પર્શ કરવાથી અઘોર પાપમાંથી મુક્તિ મળે છે. દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ
અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. એક બિલ્વમ શિવાર્પણમ. માટે જેના દર્શનનું મહત્વ છે, જેના સ્પર્શનું મહત્વ છે, એવો બિલ્વપત્ર મહાદેવજીને ચડાવજો. કહે છે કે એના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે અને અગ્રમાં મહાદેવજીનો વાસ છે. આવું એક બિલ્વપત્ર ચડાવવાથી દેવાધિદેવ શ્રી મહાદેવજી રાજી થાય છે. મૂલ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપિણ, અગ્રતઃ શિવ રૂપાય, એક બિલ્વમ શિવાર્પણમ. એક બિલ્વમ શિવાર્પણમ. માટે આ સુંદર મજાનો સ્તોત્ર છે, એનો પાઠ કરતા કરતા બિલ્વપત્ર મહાદેવજીને ચડાવજો, અથવા મૃત્યુંજય મંત્ર બોલીને મહાદેવજીને બિલ્વપત્ર ચડાવજો, અથવા ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને મહાદેવજીને બિલ્વપત્ર ચડાવજો. એનો અતિશય મહિમા છે. સંતો કહે છે કે જેમ કાશીમાં મૃત્યુ થાય ને, સાંભળજો, જેમ કાશીમાં મૃત્યુ થાય અને મુક્તિ થાય છે, એમ સંતો કહે છે કે બિલ્વપત્રના નીચેથી કોઈની અર્થી પણ નીકળે ને, એને અડીને એની પાસેથી, તો એ વ્યક્તિનો પણ એમ કહેવાય કે મોક્ષ થાય છે. એટલું બધું મહત્વ બિલ્વપત્રના વૃક્ષનું છે. ખાલી અર્થી નીકળી હોય એને ફરતી ફરતી એમ કહેવાય કે બિલ્વ વૃક્ષના નીચેથી નીકળી જાય, શાસ્ત્રમાં લખ્યું છે કે એનો મોક્ષ થાય. તો વિચાર કરો કે એનો મહિમા કેટલો હશે. માટે એ બિલ્વપત્રના દર્શન કરજો, એનો સ્પર્શ કરજો અને બિલ્વપત્ર લઈ દેવાધિદેવ મહાદેવજીને ચડાવજો. કહે છે કે કોઈના લગ્નના કાર્યમાં વિલંબ થતો હોય, કોઈ દીકરા કોઈ દીકરીના લગ્નમાં વિલંબ થતો હોય, તો એક સુંદર મજાનો રસ્તો સંતો બતાવે છે કે 108 બિલ્વપત્ર લેજો. 108 બિલ્વપત્ર લેવાના છે. ચંદનથી એ તમામ બિલ્વપત્ર ઉપર રામ રામ લખવાનું છે. સાંભળો છો ને બધા? બિલ્વપત્ર ઉપર રામ રામ લખવાનું છે ચંદનથી. અને સોમવારના દિવસે દેવાધિદેવ મહાદેવજીને આવા 108 બિલ્વપત્ર ચડાવવાના છે. આવું 21 દિવસ સુધી કરવાનું છે, 21 સોમવાર સુધી કરવાનું છે. જે પણ આ કાર્ય કરશે, એ દીકરો હશે કે દીકરી, એના સુંદર મજાના લગ્નના કાર્યમાં એને ઝડપથી અને સુંદર મજાની રીતે સારા પાત્રનો પ્રાપ્તિ થશે. આ સંતો આ બધા રસ્તા મને તમને બતાવે છે. બિલ્વપત્રનો અતિશય મહિમા છે. કહેવાય કે શરીરની અંદર નકારાત્મક ઉર્જા હોય, અથવા મને અને તમને એમ કહેવાય કે શું કરવું શું ન કરવું એવો વિચાર આવતો હોય. ઘણીવાર એમ કહેવાય કે મન, આપણું મગજ કહેવાય કે દરવાજા બંધ થઈ જતા હોય એવું લાગતું હોય. તો એવા સમયે સંતો સુંદર મજાનો રસ્તો બતાવે છે કે 108 બિલ્વપત્ર લેજો. એના ઉપર ચંદનથી ઓમ હોમ જુમ શહ આ મંત્ર એમ કહેવાય કે લખવાનો છે. અને 21 દિવસ મહાદેવજીને જે ચડાવે છે, એની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા એના શરીરની અંદર આવે છે અને શુભ વિચાર આવે છે, સારા વિચાર આવે છે. માટે આ બિલ્વપત્રનો જેટલો મહિમા કહીએ એટલો ઓછો છે. માટે અવસર મળે ત્યારે આ બિલ્વપત્ર અવશ્ય મહાદેવજીને, જ્યારે પણ મહાદેવજીની પૂજા કરવા જાઉં ત્યારે ખાસ ચડાવજો એવી વિનંતી છે. દેવાધિદેવ મહાદેવજીની આ પૂજાની ઘણી બધી રીત, ઘણા બધા ઉપાયો અહીંયા મને ને તમને બતાવવામાં આવ્યા છે. મહાદેવજીને રાજી કરવા માટે ઘણી બધી ધારનું પણ વર્ણન છે. આપણે મહાદેવજીનો જેમ જળથી અભિષેક કરીએ છીએ ને, સંતો કહે છે કે ખાલી જળથી જ અભિષેક થાય એવું નથી, પણ મહાદેવજીનો એવો જ શેરડીના રસથી અભિષેક કરી શકો છો તમે. કહે છે કે જેને સંતાનની પ્રાપ્તિ કરવી છે, સંતાનની વૃદ્ધિ કરવી છે અને સંતાનનું સુખ સારું જોઈએ છે, એ ઘીથી મહાદેવની પૂજા કરે, એના જીવનમાં સંતાનની પ્રાપ્તિ થાય છે. કહેવાય કે કોઈની બુદ્ધિ મંદ બુદ્ધિ હોય અથવા ઓછી ખબર પડતી હોય, એવું કોઈ પાત્ર હોય ને એને બુદ્ધિની પ્રાપ્તિ કરાવી હોય, તો દૂધની અંદર સાકર મિશ્રિત કરી અને દેવાધિદેવ મહાદેવજીને ચડાવવાથી મંદ બુદ્ધિ હોય એ પણ તેજસ્વી બને છે. તો એમ કહેવાય કે મારા અને તમારા માટે, આપણા બાળકો માટે અતિશય સુંદર છે. જો મંદ બુદ્ધિ હોય એની પણ તેજસ્વી બુદ્ધિ થતી હોય, તો જેની સારી બુદ્ધિ હોય એની અતિ વધારે સારી બુદ્ધિ થાય છે. માટે દૂધની અંદર સાકર મિશ્રિત કરીને મહાદેવજીને ચડાવવાનો મહિમા છે. કહે છે કે સુગંધિત તેલની ધાર કરીને મહાદેવજીને કોઈ ચડાવે, મહાદેવની પૂજા કરે સુગંધિત તેલથી, તો એને પણ ભોગની પ્રાપ્તિ થાય છે. એના હૃદયની અંદર જે સારા સારા ભોગ એને પ્રાપ્ત કરવા હોય
એ મહાદેવની કૃપાથી એને પ્રાપ્ત થાય છે. કોઈના શરીરની અંદર રોગ હોય અને રોગ દૂર કરવા હોય તો કહે છે કે મધથી મહાદેવની પૂજા કરવાથી રોગ દૂર થાય છે. આ બધી જ પૂજાનું મહત્વ છે. જળથી પૂજા કરવાનું પણ મહત્વ છે. એમાં પણ જો તમે ગંગા જળથી મહાદેવની પૂજા કરો ને તો એનું અતિશય મહિમા છે. મહાદેવજીને શું ધરવું શું ના ધરવું એનો પણ સુંદર મજાનો મહિમા કહેવામાં આવે છે. મહાદેવજીને બધી જ વસ્તુ ગમે છે, પણ મહાદેવજીને તમે ખીર ધરાવો ને, એ ખીરનો પ્રસાદ મહાદેવજીને અતિશય પ્રિય છે. સાંભળો છો ને બધા? માટે મહાદેવજીને સોમવારના દિવસે મહાદેવજીના મંદિરમાં ખીર લઈને જાઓ અને મહાદેવને ધરાવો તો મહાદેવજી રાજી થાય છે. અથવા સોમવારનો ઉપવાસ કર્યો હોય અને આખો દિવસ ઉપવાસ કરીને સાંજે ખીર બનાવી મહાદેવને ધરાવો ને તમારા ઘરમાં નાના નાના દીકરાઓને બોલાવો, નાની નાની બાળિકાઓને બોલાવો અથવા ગરીબ માણસોને એ ખીર ખવડાવો, એનાથી પણ મહાદેવજી અતિશય પ્રસન્ન થાય છે. બીજું અમારા ગિરી બાપુ કહે છે કે મહાદેવજીને સૌથી વધારે કોઈ ફળ ગમતું હોય તો રંભા ફળ અતિશય ગમે છે. સાંભળો છો ને બધા? મહાદેવજીને રંભા ફળ બહુ ગમે છે, માટે રંભા ફળ અવશ્ય મહાદેવજીને ચડાવજો. રંભા ફળ તમે લઈને જાઓ ને તો મહાદેવજી છે ને આમ શિવલિંગમાંથી આમ ઉપર થઈને જોવે કે ક્યારે લઈને મારા સુધી આવશે, ક્યારે પહોંચશે. એટલું બધું એમને રંભા ફળ ગમે છે. રંભા ફળનું બીજું નામ કદલી ફળ છે. કોઈને ના ખબર હોય તો રંભા ફળ એટલે કદલી ફળ થાય, કદલી ફળ એટલે રંભા ફળ થાય. ગુજરાતીમાં એને કેળું કહેવાય છે. તે મહાદેવજીને અતિશય પ્રિય છે. તો કેળું ધરાવજો અને જોડે જોડે ગાજો જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ. ભક્તોને વાલા જય મહાદેવ, સંતોને પ્યારા જય મહાદેવ, ભક્તોને પ્યારા જય મહાદેવ, સંતોને પ્યારા જય મહાદેવ. આ બોલો જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ. ઓ જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ. દેવ શ્રી મહાદેવજીની આ સુંદર મજાની અદ્ભુત ગાથામાં માતાજીના પ્રાગટ્ય તરફ આપણે બધા આગળ વધવું છે. તો કહે છે કે નારદજી મહારાજ સુંદર મજાનું ચરિત્ર સંતોને સંભળાવે છે અને કહે છે કે દક્ષ પ્રજાપતિના દ્વારે એક દિવસ બ્રહ્માજી ફરતા ફરતા પોતાના દીકરા દક્ષ પ્રજાપતિ પાસે જાય છે. કોણ જાય છે? બ્રહ્માજી જાય છે. તો બ્રહ્માજી આવે ને તો વિમાન લઈને આવે છે. બ્રહ્માજી દક્ષ પ્રજાપતિના આંગણામાં જ્યારે વિમાન ઉતારે છે તો દક્ષ પ્રજાપતિ કહેવાય કે અતિશય પ્રસન્ન થઈ જાય છે કે મારા પિતાજી આવ્યા, અને બહુ પ્રેમથી અને ભાવથી એમનું સ્વાગત કરે છે અને પિતાજીને હાથ પકડીને પોતાના ઘરમાં લઈ જાય છે. સંતો કહે છે કે આ દુનિયામાં સૌથી વધારેમાં વધારે સુખી કોણ, પ્રસન્ન કોણ, મોટું કોણ? તો કહે છે કે જેની પાસે પોતાના મા બાપ છે. બંગલા તો મોટા હોય પણ મા બાપ જો અંદર ન હોય અથવા મા બાપના આશીર્વાદ ન હોય તેમ કહેવાય કે નકામું છે. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જેથી ન ઠર્યા તો એ લાખ નહીં પણ રાખ છે. એ માનવું ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. માટે મા બાપનો પ્રેમ. અને એક દીકરાને આનંદ ક્યારે થાય કે જ્યારે હું કંઈક બનું ને મારો બાપ રાજી થાય, મારી માં રાજી થાય, તો એનો એક આનંદ છે. આપણે બીજા કોને બતાવવાનું છે? આપણે બતાવવાનું આપણા પરિવાર, આપણા મા બાપને બતાવવાનું છે કે જો માં આજે મેં આ સારું કાર્ય કર્યું, જો પિતાજી મેં આ સારું કાર્ય કર્યું. હવે એમને ન ગમતા કામ કરીને તમે દુનિયામાં ગમે તેટલા આગળ વધો તો મને એવું લાગે છે કે એનું કોઈ બહુ મહત્વ નથી. તમને ઓળખતા ના હોય એવા 10 જણા તમારા વખાણ કરે એનું મહત્વ નથી, પણ તમારા મા બાપ તમારા વિશે શું બોલે છે કે મા બાપ તમારી પાસે છે કે નહીં એનું વધારે મહત્વ છે. તો આજે પોતાના પિતાને બહુ હરખથી પ્રેમથી પોતાના ઘરમાં લાવે છે. પણ પિતાજી જેવા ઘરમાં પ્રવેશ કરતા હતા ને અચાનક એમ કહેવાય કે એમનું મોઢું ઉદાસ થઈ ગયું, આમ નિશાસો નાખ્યો.
એ દક્ષજી કહે છે કે શું થયું પિતાજી? બ્રહ્માજી, પિતાજી તમે આવતા હતા ત્યારે એકદમ પ્રસન્ન હતા, ખુશ હતા, અને અચાનક તમારું મુખ ઉદાસ થઈ ગયું, શું થયું? મારી કોઈ ભૂલ થઈ? એટલે કે ના ના બીજું કંઈ નહીં, ચલો અંદર ચલો. કે અંદર તો જે પણ શું થયું કહો તો ખરા. એટલે કે નહીં બેટા, હું કહીશ તો તને ખોટું લાગશે. નહીં, ભલે ખોટું લાગે પણ તમે એકવાર કહો મને. બેટા તારું આંગણું જોઈને મને એવું થયું કે તારું ઘર બહુ સરસ છે, બધું જ બરોબર છે, પણ તારું આંગણું છે એ અમંગળ છે. શું કહે છે? તારું આંગણું છે અમંગળ છે. અરે પિતાજી શું બોલો છો? એટલે કે હા, અરે મારા ઘરમાં દેવો આવે છે, ઋષિ મુનિ આવે છે, અંદર જુઓ તો ખરા કેવી મહાદેવની પૂજા કરું છું. મારા ઘરમાં શું નથી? બધું જ છે. એટલે કે તારા ઘરમાં બધું છે, પણ બેટા તારા ઘરમાં દીકરી નથી, અને જેના ઘરમાં દીકરી નથી એનું ઘર અમંગળ કહેવામાં આવે છે. સાંભળો છો ને બધા? દીકરીનો એટલો બધો મહિમા છે. દીકરી સાપનો ભારો નહીં, પણ દીકરી તો તુલસીનો ક્યારો છે. માટે કહે છે કે તમારા ઘરમાં દીકરી નથી એટલે મને અંદર આવવાનું ગમ્યું નહીં. સંતો કહે છે કે આ દુનિયામાં કોઈ દીકરો માગવા માટે ભગવાન પાસે જાય ને તો ભગવાન બહુ રાહ નથી જોતા, ધડ દઈને દીકરો આપે છે, લઈ જા. દીકરો માગે ધડ દઈને આપે છે, લઈ જા. પણ દીકરી માગે તો નથી આપતા, કારણ કે દીકરી એના જ ઘેર આપે છે કે જેને ભગવાનને જેના ઉપર વિશ્વાસ હોય ને એના ઘરમાં જ ભગવાન દીકરી આપે છે. કે આ દીકરીને સાચવશે, આ દીકરીને સારી રીતે મોટી કરશે, એવો ભગવાનને જેના ઉપર વિશ્વાસ હોય ને એને દીકરી આપે છે. તો વિચાર કરજો કે તમારા ઉપર વિશ્વાસ રાખીને ભગવાને તમને દીકરી આપી છે. પણ નસીબદાર છે બાપ જેના ઘરમાં દીકરી છે. સંતો કહે છે કે દક્ષ પ્રજાપતિ કીધું કે પિતાજી હું શું કરું, મારા ઘરમાં દીકરીનો જન્મ થાય. તો કે દીકરીનો જન્મ થાય માટે એક કામ કરો, તમે માને યાદ કરો, માની કૃપા થાય તો ઘરમાં દીકરીનો જન્મ થાય. માતાજીનું ભજન કરો, માને યાદ કરો, માની પાસે પ્રાર્થના કરો. તો આજે દક્ષ પ્રજાપતિને વીણી પિતાજી જાય છે, પછી પોતે તપ કરવા માટે નીકળે છે, સાધના કરવા માટે નીકળે છે. આપણે ત્યાં આગળ કહેવાય છે કે સારા સંતાનોને જન્માવા હોય ને તો મા બાપ પણ એવા હોવા જોઈએ. કહેવાય કે જેવા દિવ્ય મા બાપ હશે એવા સંતાનનો જન્મ થશે. માટે સાધના કરીને કંઈક ભક્તિ કરીને પછી એમ કહેવાય કે સંતાનની અપેક્ષા રાખવામાં આવે તો દિવ્ય સંતાનનો જન્મ થાય છે. માટે બંને જણા પહેલા તપ કરવા માટે જાય છે. માં ભગવતીનું સુંદર મજાનું તપ કરે છે, માં ભગવતીની સુંદર મજાની આરાધના કરે છે, માને અખંડ દીવા કરે છે, માની સુંદર મજાની સાધના કરે છે, શ્વેત વસ્ત્ર ધારણ કરે છે. અને આજે દક્ષ પ્રજાપતિને વીણી પર્વત ઉપર બિરાજમાન થઈ ભગવાનની પ્રાર્થના કરે છે, માના મંત્રનો જાપ જપે છે. હે માં પ્રસન્ન થાઓ, હે માં પ્રસન્ન થાઓ, હે માં પ્રસન્ન થાઓ. કહેવાય કે માં પણ ભોળી છે એટલે તેને ભોળી ભવાની માં કહીએ છે ને. માં ભવાની આજે એમ કહેવાય કે દક્ષ પ્રજાપતિને વીણીની આગળ પ્રગટ થયા છે અને કહે છે માગ 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 બેટા માગ, તારે શું જોઈએ છે? તો કહે છે કે માં મારી એવી ઈચ્છા છે કે મારે તારા જેવી દીકરી જોઈએ છે, મને તું દીકરી રૂપે જોઈએ છે. ત્યારે માં કહે છે કે હું તો બધાની માં છું, કોઈની દીકરી બનતી નથી. માં તું અમારી માં જ છે, પણ અમારી ઈચ્છા છે કે તું મારા ઘરે દીકરી બનીને આવ. માં અમારે તારી સેવા કરવી છે, તારી ભક્તિ કરવી છે, માં તું દીકરી બનીને આવ. કીધું કે નહીં દક્ષ પ્રજાપતિ, મને રાખવી સહેલી નથી, મને પાળવી સહેલી નથી, તું મારું અપમાન કરીશ. કે નહીં કરું માં અપમાન, તું મારા ઘરે આવ માં. બહુ કીધું એટલે મેં કીધું કે જા તો પછી હું વરદાન આપું છું, પણ મારી એક શરત છે, જે દિવસે મારું અપમાન કરીશ, મારી વાત નહીં માનીશ, હું એ દિવસે ભસ્મ થઈ જઈશ, કે જતી રહીશ. કીધું કે નહીં નહીં માં, કોઈ દિવસ એવું નહીં કરું, તમે પધારો. માએ કીધું કે જ્યાં ટૂંક સમયની અંદર હું તારા ઘરે પ્રગટ થઈશ, એવા આશીર્વાદ આપ્યા છે. દક્ષ પ્રજાપતિને વીણી પાછા આવ્યા છે, ઢોલ નગારાની સાથે સુંદર મજાનું સ્વાગત થયું છે. થોડો સમય વીત્યો ત્યાં તો માં ગર્ભની અંદર આવ્યા છે. વીણીના ગર્ભની અંદર માં પધાર્યા છે અને ચારે બાજુ આનંદ આનંદ થવા લાગ્યો છે. સુંદર મજાના સુગંધિત વાયરા વાવા લાગ્યા છે, સુંદર મજાના પુષ્પો ખીલવા લાગ્યા છે કે માં ભગવતી પ્રગટ થવાના છે, માં ભગવતી પ્રગટ થવાના છે. સમુદ્ર એમ કહેવાય કે પોતાના પેટાળમાંથી મોતીઓ હીરા મોતી કાઢી કાઢીને બહાર નાખે છે કે લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, મારી માં પ્રગટ થવાની છે. ઋષિમુનિઓ જાપ બધા કરતા હતા, એ જાપ મૂકી મૂકીને દોડવા લાગ્યા છે કે માના દર્શન કરવા જવું છે, માના દર્શન કરવા જવું છે. બધા પોતપોતાની રીતે
માને રાજી કરવા માટે દોડ્યા છે. દક્ષ પ્રજાપતિ વીણી એ પણ માની રાહ જુએ છે, એ પણ માને પ્રાર્થના કરે છે, એ પણ માને કહે છે કે હે માં પ્રગટ થાઓ, હે માં પ્રગટ થાઓ. 1 મહિનો વીત્યો, 2 મહિના વીત્યા, 3 મહિના વીત્યા, 4 મહિના વીત્યા, 9 મહિના વીતી ગયા છે. દેવી દેવતાઓ આકાશમાંથી માને પ્રાર્થના કરે છે કે માં હવે પ્રગટ થાઓ, માં હવે પ્રગટ થાઓ. અને બધા શું ગાય છે? માં હો માં હો જગજનની જગદંબા ભોળી ભવાની માં, જગજનની જગદંબા ભોળી ભવાની માં. હો માં હો પધારો માં ઓ મોરી માં, આવો માં પધારો માં ઓ મોરી માં, આવો માં પધારો માં ઓ મોરી માં, આવો માં પધારો માં ઓ મોરી માં. જગજનની જગદંબા ભોળી ભવાની માં, જગજનની જગદંબા ભોળી ભવાની માં. અંબે માં સતી અંબે મહાકાલી માં ચામુંડા બધા તાલી પાડો. સંતો કહે છે કે દેવતી દેવતાઓને આ સુંદર મજાની પ્રાર્થના સાંભળી આજે માં જગજનની જગદંબા સુંદર મજાના પૂનમના દિવસે માં સતીના સ્વરૂપ ધારણ કરી દક્ષના ઘેર એમ કહેવાય કે જન્મ ધારણ કરે છે. દક્ષ પ્રજાપતિના ઘેર સુંદર મજાનો આનંદ ને ઉત્સવ થાય છે ને ચારે બાજુ ઢોલ વાગે છે, નગારા વાગે છે ને બધા લોકો શું ગાય છે કે દક્ષ ઘેર